कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। श्री सजानंद स्वामी महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय। वचनामृत सारंगपुर प्रकरण 9। युगना धर्म प्रवर्त्यानो धर्मरूप स्थाननो। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 શ્રાવણવદી 13 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સારંગપુરથી ચાલ્યા તે ગામ શ્રી કુંડળ પધાર્યા અને તે કુંડળ મધ્યે અમરાપટગરના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તર મુખારવિંદે વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળી ભાગ બાંધી હતી તથા ધોળી પછેડી ઓઢી હતી અને ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સારંગપુર પ્રકરણ જ છે, પણ મહારાજ કુંડળ પધાર્યા અને કુંડળમાં જે વાત કરી છે એ પણ આ પ્રકરણમાં સંતોએ લીધેલી છે. પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે મહારાજની સર્વે ક્રિયા ભક્તજનના સુખને અર્થે જ છે. એટલે મહારાજ હવે આપણને શું વાત કહીને સુખ આપશે આજે એ પહેલા આપણે યાદ કરીએ કે મનન ને નિધિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી. એ મહારાજે ખૂબ ભારપૂર્વક કહ્યું છે. આની પહેલાના વચનામૃતમાં આપણે જોયું કે ઈર્ષ્યાનું રૂપ શું છે. મહારાજે કહ્યું કે પોતાનાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે દેખી શકે નહીં, એને ઈર્ષ્યાવાળો કહેવાય. અને જે પાક્કો યથાર્થ ઈર્ષ્યાવાળો હોય તે કોઈની પણ મોટાઈને દેખી શકે નહીં. મહારાજ કે ઈર્ષ્યા ખરેખર તો માનમાંથી ઉત્પન્ન થાય છે અને માનમાંથી ઈર્ષ્યા સિવાય ક્રોધ, મત્સર એટલે કે બીજાની આપલેમાં કારણ વગર પોતે બળે અને અસૂયા એટલે કે બીજાના ગુણ હોય એ ગુણને પણ દોષ તરીકે જુએ, એ બધું માનમાંથી ઉત્પન્ન થાય છે. એટલે પછી આપણે માન વિશે જોયું અને માનને હવે હટાવવા માટે કેટલો દાખલો કર્યો એ આપણે વિચારવાનું. કારણ કે આ તો ભણી લીધું, ભણી લીધા પછી કામ શું છે? કોઈ એકડો ભણી લે, એકડા ભણી લે, પણ એકડા ભણીને પછી જ્યારે ગણતરી કરવાની વારી આવે ત્યારે ગણતરી ના કરી શકે તો એકડા ભણેલા શું કામના? ભણેલા એકડા ત્યારે જ કામના કે જ્યારે ગણતરી કરી અને આ લોકમાં કોઈ વસ્તુ ખરીદી શકે, વેચી શકે અને વ્યવહાર કરી શકે. નહીતર ગણતરી ના કરી શકે તો એકડા ભણેલા જેમ કામના નથી. એમ હું કેટલાય શાસ્ત્રો ભણું પરંતુ મારા જીવનમાં લાવવા માટે હું જો પ્રયત્ન ના કરું, દાખલો ના કરું તો એ શાસ્ત્રો ભણેલા શું કામના? કદાચ સમાજ એમ કહેશે કે આ તો મોટો પંડિત છે, પરંતુ મારા અંતરમાં ભગવાન તો હજી સ્થિર થયા નથી. મારું અંતર તો શુદ્ધ થયું નથી, મારું અંતઃકરણ નિર્મળ થયું નથી કે જેમાં ભગવાન સિવાય બધો કચરો નીકળી ગયો હોય, ભગવાન એક જ રહ્યા હોય, ભગવાન સિવાય જે કંઈ છે એ બધું નીકળી ગયું હોય, ભગવાન સિવાય બધું કચરો જ છે. એટલે મનન કરવું, વારંવાર વિચાર કરીને મારે મારી જાતને તપાસવી છે કે મારે કેટલું માન છે. ક્યારે મારે અપમાન થાય ત્યારે મને દુઃખ થાય છે, કારણ કે ક્યારે હું દેહને મારું રૂપ સમજું છું કે જે હું નથી, ક્યારે ક્યારે હું ભૂલ ખાઉં છું. હવે વચનામૃત આપણે વાંચતા પહેલા ફક્ત 4 મિનિટ માટે એક બે વાત જોઈ લઈએ. ભગવાનનો મહિમા હર હંમેશ વિચારવા જેવી વસ્તુ છે.
ભગવાનનો મહિમા ભૂલી ગયો એટલે ભૂલો પડ્યો. ભગવાનનો મહિમા બ્રહ્માદિક દેવો અને વૈરાજ પુરુષથી માંડીને અક્ષર સુધી બધા રોજ ગાયા કરે છે. એક ક્ષણ પણ ભગવાનની મૂર્તિને, ભગવાનની લીલાને ભૂલતા નથી. અને હું તુચ્છ એવો જીવ છું, મારામાં કઈ સામર્થ્ય નથી, છતાં ભગવાનને ભૂલી જાઉં છું. ભગવાનનો મહિમા નથી વિચારતો. ભગવાનનો મહિમા એક વિચારીએ કે ભગવાન ભક્ત માટે હાજર જ છે. કેટલી મોટાઈ છે ભગવાનની. આ લોકમાં મને કોઈ એવો વ્યક્તિ નથી મળતો કે જે મને એમ કહે કે તું એક સેકન્ડમાં મને બોલાવ ને હું હાજર થઈ જાઉં. કોઈ એટલે કોઈ નહીં. પારકો પરાયો આ લોકનો કોઈ પણ વ્યક્તિ એવો નથી મળતો, કોઈ પણ જીવ એવો નથી મળતો કે તું એક સેકન્ડમાં મને બોલાવ ને હું હાજર થઈ જાઉં. અરે માતાને પોતાના બાળક પ્રત્યે અતિ ગાઢ પ્રેમ હોય છે. જેટલું પોતાના દેહ નું લાલન પોષણ કરે એટલું એ પોતાના બાળકનું લાલન પોષણ કરે. પરંતુ અમુક સમય પછી એ માતા પોતાના બાળકની સમક્ષ એક મિનિટ હાજર નથી રહેતી. ભગવાન એક જ એવા છે કે હું આંખ ખોલું અને બીજી જ સેકન્ડે હાજર થાય. હું આંખ બંધ કરું, બીજી જ સેકન્ડે મારા અંતરમાં હાજર થાય. કારણ કે ભગવાન હાજર થાય એ તો આપણે હજી ન્યૂન વાત કરીએ છીએ. આપણે તો એમ જ કહીએ છીએ કે ભગવાન સર્વે ક્ષણમાં, સર્વ જગ્યાએ, સર્વના આત્મામાં સદાય આવિર્ભાવ થઈને રહેલા છે. એ ભગવાનની મોટાઈ છે. ભગવાન સદાય હાજર છે. ભગવાન મૂર્તિમાં સદાય હાજર છે. કેટલાય પ્રકારની મૂર્તિ કીધી, પથ્થરની, ગારાની, રેતીની, ધાતુની, એ મનોમય મૂર્તિ કીધી છે. અષ્ટ પ્રકારની મૂર્તિમાં એક મૂર્તિ છે મનની મૂર્તિ, જે હૃદયમાં ચિંતન કરેની, જે ભગવાનની આકારે વૃત્તિ બનાવી છે. ભગવાનની દિવ્ય પ્રતિમા પોતાના અંતરમાં જે જોઈ છે આંખ બંધ કરીને, એ પણ એક ભગવાનની મૂર્તિ છે. પ્રમાણિત ભગવાનની અષ્ટ પ્રકારની મૂર્તિમાંની મૂર્તિ મનોમય મૂર્તિ કહેવાય. તો મનોમય મૂર્તિ એક ક્ષણ પણ દૂર નથી થતી. પણ હું મનોમય મૂર્તિથી દૂર થઈ જાઉં છું એટલે મને એમ લાગે ભગવાન જતા રહે. ખરેખર ભગવાન ભક્ત માટે હાજર છે ને છે. પણ હું કેટલો સમય ભગવાન માટે કાઢું છું? ભગવાન માટે તો ખરેખર એ સમય છે જ નહીં. એ તો ભગવાન એમ કહે છે કે તું મારું ભજન કરીશ તો તું સુખી થઈશ, એટલે લે હું તારી સામે ઉભો રહું. હું એમ સમજો છું ભગવાન મારી જરૂર છે. ભગવાનને કોઈની જરૂર નથી. પણ ભગવાન બીજાના સુખને અર્થે એવું બતાવે છે કે હું સ્વાર્થી છું, ચાલો તમે મારું ભજન કરો. પણ ભગવાન તો ખરેખર ભગવાનનું ભજન કરનારાને સુખ આપવા માટે એમ કહે છે. પણ અર્થ કેવો લે છે જીવ એમ સમજે છે કે ભગવાનને એવી ઈચ્છા છે કે હું ભગવાનને ભજું તો ભગવાનને ફાયદો આટલો. એટલે ભગવાનને ફાયદો નથી, મારે ફાયદો. પણ એ ફાયદો મને દેખાવો જોઈએ ને. ભગવાન મારા માટે હાજર જ છે. કઈ ઘડીએ હું ભગવાન પાસે જાઉં. અને જે મોટા મોટા ભક્તો થયા ને, એ જયારે તડપ્યા છે ને ભગવાન ના દર્શન માટે, ત્યારે જ ભગવાન ખૂબ રાજી થયા છે. કીર્તનનું એક પદ દેવાનંદ સ્વામીનું, તારે માથે નગારા વાગે મોત ના રે, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશ ને રે. મોતના નગારા વાગે કઈ ક્ષણમાં મૃત્યુ આવશે. એ તો જ્યારે કોઈ મૃત્યુ પામે ને પછી બીજા જણે કહે કે બે ક્ષણમાં તો મૃત્યુ થઈ ગયું આનું. અને પોતે જયારે મૃત્યુ પામે ને ત્યારે બાજુવાળો એમ કે ઓ જો તો આનું બે ક્ષણમાં મૃત્યુ થઈ ગયું. પણ કોઈ એમ નથી વિચારતું, હું એમ નથી વિચારતો કે બે ક્ષણમાં મારું મૃત્યુ. શ્રીજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન તો એમ કે એક ક્ષણ પણ મૃત્યુ ના ભૂલવું જોઈએ. મહારાજ કહે કે અમે આ સત્સંગમાં રહ્યા છીએ, પરંતુ જેમ કોઈ મરવા પડેલો માણસ હોય, મરણ પથારીએ પડેલો માણસ હોય, એને કોઈના પ્રત્યે સ્વાર્થ નથી. કારણ કે એને ખબર છે 5 મિનિટ, 10 મિનિટ, 1 કલાક, 2 કલાક, 5 કલાકમાં હું મરી જવાનો, તો મારે શું બીજા પાસે આશા.
અને પોતાને પણ કઈ દેવાની આશા ન હોય. પોતાનો કોઈ સ્વાર્થ નથી અને બીજાના સ્વાર્થની પણ એને ચિંતા નથી. એમ મહારાજ કે સદાય અમારે વર્તે છે. મહારાજ કે મારે એવું વર્તે છે, હું એટલે કહું છું કે તમે જાણો તમારે એવું વર્તે છે કે કોઈની પ્રત્યે મારો સ્વાર્થ નથી અને કોઈના સ્વાર્થ સામે મારી દ્રષ્ટિ નથી. મારે માથે નગારા વાગે મોત ના રે. દેવાનંદ સ્વામી કહે છે, મને મારા માથે નગારા વાગે મોત ના રે, નથી એક ઘડીનો નિર્ધાર. તોય જાણ્યા નહીં જગદીશ ને રે. ભગવાનને જાણવા માટે મેં કેટલો દાખલો કર્યો છે, કેટલો દાખલો કર્યો છે. એ આનંદ આપનારી, સદાય શાંત, સુખમય, દિવ્ય મૂર્તિને યાદ કરવા માટે, એમનો મહિમા જાણવા માટે મેં કેટલો દાખલો કર્યો છે. અરે આ લોક માટે તો કેટલું ભણ્યું, આ લોક માટે કેટલું ભણ્યું, આ સમાજમાં કેટલું કર્યું, આ લોકમાં કેટલું કર્યું, પણ પરલોક માટે મેં કેટલું કર્યું. મોટા નેલીને રાજમરી ગયા રે, જોને જાતા ન લાગે વાર. તોય જાણ્યા નહીં જગદીશ રે. તારું જોબન ગયું જખ માર તું રે, માથે કાળા મટી ગયા કેશ. તોય જાણ્યા નહીં જગદીશ રે, અંત કાળે લેવાને જન આવ્યા રે. તેનો ભારી ભયંકર વેશ. તોય જાણ્યા નહીં જગદીશ રે, રોમ કોટી વિચિતણી વેદના રે. દુઃખ પામ્યો તું દેવના ચોર. તોય જાણ્યા નહીં જગદીશ રે. સગા સ્વાર્થી મળ્યા સૌ લૂંટવા રે, કેનું જરા ન ચાલે જોર. તોય જાણ્યા નહીં જગદીશ. કેટલું કેટલું થાય છે તોય જગદીશને નથી જાણ્યા. બસ જગત જ જાણ્યું છે, જગદીશને જાણ્યા જ નથી. સમાજની દ્રષ્ટિમાં હું મૂર્ખો ન સાબિત થવો જોઈએ, ભગવાનની દ્રષ્ટિમાં હું ભલે ભિખારો સાબિત થાવ. પરલોકના કોઈ પણ દેવ, કિન્નર, ગાંધર્વ કે ઉપરના લોક અથવા પ્રકૃતિ પુરુષથી અક્ષર સુધીના ભલે બધા મને મૂર્ખો કે, એની મને ચિંતા નથી, પણ આ 10 માણસ મને મૂર્ખો ન કહેવા જોઈએ. મને એટલી ખબર હોવી જ જોઈએ કે આ લોકમાં આમ ચાલે છે, તેમ ચાલે છે. સગા સ્વાર્થી મેળા સૌ લૂંટવા રે. કોઈનો સ્વાર્થ મને દેખાતો નથી, કારણ કે હું સ્વાર્થી છું. મારો સ્વાર્થ સદાય છે, એટલે બીજાનો સ્વાર્થ હું પૂરો કરું છું. બસ એમ ચાલ્યા કરે છે. મારે ક્યાં ચિંતા? કોઈ 5મા માળે ઉભો હોય બિલ્ડિંગમાં, તો એને ચિંતા હોય કે 6ઠા માળે કેમ જવાય, કારણ કે એને ખબર છે ઉપર 6ઠો માળ છે. હવે છેલ્લા જ માળે ઉભો હોય, એની ઉપર માળ જ ન હોય, તો એને કઈ ચિંતા ખરી કે ઉપર માળ છે કે નહીં? ઉપર જવાની કઈ ચિંતા ખરી? 10 માળની બિલ્ડિંગમાં 10મા માળે ઉભો હોય તો એને 11મા માળે જવાની ચિંતા નહીં, કારણ કે માળ જ નથી. આ તો 5મા માળે ઉભો છે એટલે 6ઠા માળે જવાની ચિંતા રે કે કેમ જઈશું એમ વિચાર રે, કે 4થા માળે જવાનો વિચાર ચિંતા રે. બસ એમ જ આ દેહ છોડીને હું કયા માળ પર જઈશ, એમાં એક પક્ષ એવો છે કે એમ માને છે કે આગળ માળ જ નથી, બસ હું છેલ્લા માળે છું, હું મરું એટલે પૂરું, બસ કઈ નહીં. અને બીજો પક્ષ એવો છે એમ વિચારે છે, કૃષ્ણ ભગવાન કહે કે જેમ જૂના વસ્ત્રો છોડી નવા વસ્ત્રો તું પહેરે છે, એમ તું જૂના શરીર છોડી નવા શરીર રોજ પહેરે છે. નવા નવા શરીર, એકવાર મરે એટલે પાછું નવું શરીર, પાછું નવું શરીર. એટલે જે બીજો પક્ષી એમ માને છે કે આ મર્યા પછી હવે કયા માળ પર જવું છે, માળ દેખાણો એનું જ કામ થયું, માળ નો દેખાણો એ ફસાણો. એ માળ જોવો એ શ્રદ્ધા છે, આસ્તિકતા છે, બાકી તો નાસ્તિકતા છે. એટલી રોમ કોટી વિચિતણી વેદના રે, દુઃખ પામ્યો તું દેવના ચોર. કેટલું દુઃખ પામવાનો છે, ઉપલા માળે કે નીચલા માળે? ઉપલા માળે દુઃખ જ કહેવાય ને, સ્વર્ગનું દુઃખ જ છે, નરક જેવું જ છે. બ્રહ્મલોક સુધી દુઃખ જ છે, પ્રકૃતિ પુરુષ સુધી દુઃખ જ છે. અને પુરુષોત્તમને ના જાણ્યો ને અક્ષરમાં લીન થયો તોય દુઃખ જ કહેવાય. નીચે ગયો તો દુઃખ છે જ તે. આ જમ લેવા એવા એમ જીભ ટૂંકી પડીને ત્રુટી નાડીઓ રે, થયું દેહ તજાનું તત્કાળ. પછી કોઈનું નથી ચાલતું. જ્યાં નથી ચાલતું ને ત્યાં તો પછી હાથ જોડીને તૈયાર થાય છે. રોડ ઉપર જાતો હોય 10 જણ મળે તલવાર લઈને, અને પછી તલવાર રાખીને એમ કે
કે હવે 1 કલાક અહીંયા ઊભો રહેતો, ઊભો રહે, પછી એમ કે અહીંયા નૃત્ય કરતું તો નૃત્ય કરે, પછી કે ધન પૈસા ગાડી બધું લઈને હાલવા મળે તો હાલવા મળે. ઉપરથી આવ્યું, પ્રારબ્ધને કારણે આવ્યું ત્યારે કર્યું. તાવ આવ્યો તો 10 દિવસ ખાટલામાં પડ્યો રહ્યો, પણ 10 દિવસ સંતનો સમાગમ થાય છે? મારે નથી થતો. જીભ ટૂંકી પડીને ત્રુટી નાળીઓ રે, થયું દેહ તત જાનું તત્કાળ, તોય જાણ્યા નહીં જગદીશને રે. દેવાનંદ કહે ન જાણ્યા મારા નાથને રે. મેળો માણસનો દેહ વિશાળ, ચિંતામણી જેવો દેહ મેળો, છતાં ભગવાનને મેં જાણ્યા નહીં. આ વચનામૃત જોઈએ આપણે. આ વચનામૃતમાં કયા કયા પ્રશ્નનો જવાબ મળશે? તો સારી ખરાબ ક્રિયા થાય છે તેનું કારણ શું છે? પૂર્વ કર્મ અત્યારે કેમ તેનો ભાગ ભજવે છે? પૂર્વ કર્મ અત્યારે કેવી રીતે મને નડે છે? ધ્યાન મારાથી કેમ નથી થઈ શકતું? ભગવાનની મૂર્તિનું ધ્યાન ક્યારે કરવું જોઈએ, ક્યારે ન કરવું જોઈએ? ધ્યાન મારાથી ન થઈ શકે ત્યારે મારે શું કરવું જોઈએ? ધ્યાન કર્યા સિવાય ધ્યાન થાય એવું મારે બનવું છે કે મારાથી ધ્યાન થાય, ભગવાનનું ધ્યાન હું કરી શકું, તો મારે શું શું કરવું જોઈએ? અને સ્થાન એટલે શું? આટલા પ્રશ્નોના જવાબ મળશે. ધ્યાન વિશે, પૂર્વ કર્મ વિશે, બધી ક્રિયા કેવી રીતે ક્યારે કેમ થાય છે એના વિશે, અને સ્થાન એટલે શું. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે? મહારાજને પૂછ્યું, મહારાજ આ યુગના ધર્મ પ્રવર્તે છે એનું કારણ શું છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ખરેખર યુગના ધર્મ, યુગ 4 છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. ગુણ 3 છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. પ્રશ્ન એમ છે કે આ યુગના ધર્મ વર્તે એનું કારણ શું છે? મહારાજને પૂછ્યું, યુગના ધર્મ કોઈક વાર સતયુગ જેવી ક્રિયા થાય છે, કોઈક વાર દ્વાપરયુગ જેવી ક્રિયા થાય છે, કોઈક વાર કળયુગ જેવી ક્રિયા થાય છે. તો આવી બધી ક્રિયા થાય છે, આવી અલગ અલગ વૃત્તિ રહી છે, એનું કારણ શું છે? તો મહારાજ એમનો સંબંધ બતાવે છે કે યુગનો અને ગુણનો સીધો સંબંધ છે. જ્યારે જ્યારે સત્વગુણ વર્તતો હોય ને ત્યારે જે ક્રિયા થાય ને સતયુગના ધર્મ પ્રવર્ત્યો, એટલે સતયુગમાં જેવી ક્રિયા થતી હતી એવી ક્રિયા થાય. તપ, ધ્યાન, જે પણ સદગુણ છે, અહિંસા આદિક જે પણ સારી વાત છે, વિવેક, પ્રકાશ, પોતાનું જાણપણું, સતયુગની ક્રિયા, સતયુગના ધર્મ પ્રવર્તે. સત્વ ગુણ વર્તતો હોય ત્યારે આપણે હમણાં વિચારશું કે આ ગુણ એટલે શું ને કેવી રીતે ઓળખવા. સત્વગુણ અને રજોગુણ બંને ભેગા વર્તતા હોય અને રજોગુણ અને તમોગુણ ભેગા વર્તતા હોય તો એ પ્રમાણે એના ત્રેતાયુગ અને દ્વાપરયુગ વર્તે. એટલે કે સત્વગુણ અને રજોગુણ એ બંને હોય તો ત્રેતાયુગના જેવી ક્રિયા થાય. રજોગુણ અને તમોગુણ એ બંને મિશ્રિત હોય તો દ્વાપર યુગના જેવી ક્રિયા થાય, અને તમોગુણ એકલો જ હોય તો કળયુગના જેવી ક્રિયા થાય. સત્વગુણ થી સતયુગ, સંપૂર્ણપણે સત્વગુણ વર્તતો હોય તો સતયુગના જેવી ક્રિયા થાય. ભગવાનનું ભજન, ધ્યાન, તપ આદિ. હવે કૃષ્ણ ભગવાન એમ કહે છે ગીતામાં ગુણ વિષયાદ યોગ 14મો અધ્યાય કે આ ગુણ છે ને એ ઓળખવા આવશ્યક છે. અહીંયા મહારાજનો આપણે ભાવાર્થ જોતા પહેલા અન્ય વાત જાણીએ કે ગુણ ઓળખવા આવશ્યક છે અને ગુણ છે ને એમને હટાવવાના છે. રજો ગુણ છે એને ઘટાડવાનો છે, તમો ગુણને ઘટાડવાનો છે, સત્વ ગુણ વધારવાનો છે. કારણ કે સત્વ ગુણ સુખ આપનારો છે, સત્વ ગુણ ઉપર ગતિ કરાવનારો છે. રજો ગુણ છે એ મધ્યલોકમાં જ રાખે, તમો ગુણ છે એ અધોલોકમાં લઈ જાય, રાક્ષસ આદિ બને, તમો ગુણી હોય છે. એટલે સત્વ ગુણ જેટલો વધે એટલો સુખી થાય.
સત્વગુણ વધારવા માટે જ્યારે પણ રજોગુણ જેટલો દેખાય તમોગુણ જેટલો દેખાય એને ઘટાડવો પડે. તો ગુણ ઓળખવા કેમ? તમોગુણ એટલે કે આળસ. જ્યારે પણ આળસ આવે એટલે સમજવાનું તમોગુણ આવ્યો. કળિયુગની જેવી જ મારી ક્રિયા થશે. નિદ્રા, કાંઈ ભાન ન હોય, દારૂ પીધેલો હોય અને જેવી હાલત હોય એવી અવસ્થા હોય, તમોગુણ વર્ત્યો. ક્રોધને પણ તમોગુણમાં ઘણી વાર લીધેલો છે. ત્યારે કઈ ભાન ન હોય, વિવેક ન હોય. સુષુપ્તિ અવસ્થા તમોગુણનું કાર્ય છે. ઊંઘમાં કેવું હોય, કાંઈ ભાન ન હોય, એની જેમ તમોગુણ વર્તતો હોય ત્યારે ખબર ન પડે કે આ કરાય કે ન કરાય. રજોગુણ માં ક્રોધાદિક અને બધી ઈચ્છાઓ, સંકલ્પો થયા કરે. આ મેળવવું છે, આ ખાવું છે, આવું બનવું છે, આવું નામ કરવું છે. આ લોકને લગતા બધા સંકલ્પો, ઈચ્છાઓ થયા કરે. કારણ કે યાદ નથી રહેતું ને મરી જવાનું છે ત્યારે કઈ નથી આવવાનું. એટલે હવે બધા સંકલ્પો થાય, રજોગુણ છે. અને સત્વગુણ, સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. જ્યારે મનુષ્ય વિશુદ્ધ સત્વગુણમાં હોય ને ત્યારે ભગવાનની પૂજા કરે. સત્વગુણ શાંત છે, સુખ આપનારો છે, આનંદમય. એટલે સત્વગુણ વર્તતો હોય ત્યારે સતયુગના જેવી ક્રિયા થાય અને ભગવાનને જાણે. ભગવાનને જાણે, ભગવાનનો મહિમા, ધ્યાન, ભજન, ધૂન, કીર્તન આદિ થાય. સત્વગુણ વર્તતો હોય ત્યારે. અને આ ગુણનો આમ દરેક ક્રિયામાં સંબંધ છે. આપણે વિચારીએ આહાર છે તો આહારમાં પણ સાત્વિક આહાર, રાજસિક આહાર, તામસિક આહાર. સાત્વિક આહાર એટલે કે શુદ્ધ સમતોલ ભોજન, બહુ ખાટું નહીં, કડવું નહીં, તીખું નહીં, મીઠું નહીં, ખારું નહીં. રાજસિક આહાર એટલે મન માન્યું, ઈચ્છા વાળું. તામસિક આહાર એટલે વાસી, બગડેલું, ગંધાતું, જૂનું, અશુદ્ધ. એ બધું તામસિક આહાર કહેવાય. તો આહારમાં પણ ગુણ છે. સાત્વિક આહાર, રાજસિક આહાર, તામસિક આહાર. દરેક ક્રિયામાં ગુણ છે. સાત્વિક ક્રિયા, રાજસિક ક્રિયા, તામસિક ક્રિયા. કોઈ દાન કરતું હોય તો દાનમાં પણ છે સાત્વિક દાન, રાજસિક દાન, તામસિક. સાત્વિક દાન કેવું કે પોતે કોઈ પણ આશા વગર, કઈ પણ બદલાની ઈચ્છા વગર દાન કરે. રાજસિક દાન એટલે કઈક અપેક્ષા રાખે, એટલું દાન કરું તો મને એટલું મળે, માન સન્માન, કીર્તિ, આ લોક પરલોકનું. ઈચ્છાઓ, ઈચ્છા એટલે રજોગુણ, એટલું સીધું. અને તામસિક દાન એટલે કે અપવિત્ર જગ્યાએ કરેલું હોય, ખોટા વ્યક્તિને કરેલું હોય, ખોટા સમયે કરેલું હોય. પૂજા કરવાનું કેમ સવારના પોરમાં લખ્યું છે, એ સમય ઉત્તમ છે. એમ દરેકના ભેદ છે, સારું, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. સાત્વિક ઉત્તમ છે, રજોગુણ વાળું મધ્યમ છે, તામસિક કનિષ્ઠ છે. મારે કેવું કરવું છે? સત્વગુણ વધારવો છે. સત્વગુણ વધારવા માટે રજોગુણને ઓછો કરવો, મારી ઈચ્છાઓ ઓછી કરવી છે. ઈચ્છા થાય એટલે તરત બાળી દેવી છે, સમજણથી. જેટલી સમજણ વધી એટલી ઈચ્છા ઘટી. સમજણ વધારવી છે. શું કામનું? આનાથી શું થશે? આનું શું પરિણામ આવશે? શું એ પરિણામ મારા કામનું? મારા કામનું એટલે કે મારા આત્માને કામનું. મારું ભવિષ્ય શું? આ દેહનું ભવિષ્ય અલગ છે. હું જ્યારે મારું કહું છું ત્યારે હું એવો છે શાંત ચિત્ત, આનંદમય આત્મા. મારું ભવિષ્ય શું? કે 70 વર્ષ સુધી ભવિષ્ય જોવું હોય તો આ દેહનું ભવિષ્ય જોયું. મારા આત્માનું ભવિષ્ય શું? એમ વિચાર કરી કરીને સમજણથી રજોગુણ ટાળવો છે. અને રજોગુણ જેટલો ટાળીશ એટલો સત્વગુણ વચ્ચે. તમોગુણ ટાળીશ, સત્વગુણ વચ્ચે. રજોગુણ ને તમોગુણ ને ટાળવા છે. દરેક ક્રિયા વખતે વિચાર કરવો છે કે આ રજોગુણની લગતી ક્રિયા છે કે
તમોગુણને લગતી ક્રિયા છે. મહારાજે પ્રથમના 14મા વચનામૃતમાં કહ્યું, મહારાજ કે જે દેહ મળે છે, કોઈને અંડજ, ઉદ્ભીજ, સ્વેદજ, જે પણ ખાણમાં જે દેહ મળે છે, પરસેવામાં કોઈ જીવ થાય, કોઈને મનુષ્યનો દેહ મળે, પક્ષી બને ઈંડામાંથી, તો એ બધા દેહનું કારણ પણ એ જે કર્મ કર્યા છે એ છે. અને કર્મ કોઈક વાર સત્વગુણ પ્રધાનપણે કર્યા હોય, કોઈક વાર રજોગુણ પ્રધાનપણે કર્યા હોય, કોઈક વાર તમોગુણ પ્રધાન કર્યા. આ ચકડી ફિર્યા જ કરે છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આખા દિવસ ઉઠે થી સુવે ત્યાં સુધી આ 3 ગુણમાં જ ફરતો હોય છે જીવ. જો એ બ્રહ્મરૂપ ના થયો હોય, ગુણાતીત ના થયો હોય અને ગુણોની પર આત્મરૂપ ના થયો હોય તો 3 ગુણમાં જ વર્ત્યા કરે છે. એટલે બુદ્ધિશાળી હોય ઓળખે કે મારે બસ સત્વગુણ, શાંત, ભગવાનનું ભજન થાય એવું વાતાવરણ, એવી સ્થિતિ અત્યારે વર્તે છે. જ્યારે ઈચ્છાઓ થાય, કઈ મન ન લાગતું હોય તો સમજે કે હવે રજોગુણ છે, અત્યારે હવે રજોગુણ મહારાજ આગળ કહેશે કેવી રીતે ટાળવો. પણ આપણે અત્યારે જિજ્ઞાસા કે મારે રજોગુણ ટાળવો છે તો કેમ ટાળવો, મારે રજોગુણ ઓળખવો છે તો કેમ ઓળખવો. એ જિજ્ઞાસા, એ શ્રદ્ધા છે, આતુરતા છે, તાલાવેલી છે, અને એના વગર હું આગળ નહીં વધીશ. એટલે અત્યારે આપણે એ કરીએ છીએ કે મહારાજ એવું શું કહેવાના છે જેથી મારો સત્વગુણ ખૂબ વધે. અરે મહારાજ તો એવી કંઈક વાત કરવાના છે કે હું સત્વગુણથી ઉપર જાઉં. અને સત્વગુણથી ઉપર જાય ત્યારે તે સાચું સુખ, સાચી અવસ્થાએ પહોંચ્યો કહેવાય. એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ ખરેખર કેમ આવે છે એનું કારણ પૂર્વ કર્મ છે. જેવા કર્મો કર્યા હોય ને એવું ગુણ વર્તતો હોય. કોઈ નાનો હોય તો નાનેથી ધ્યાન કરી શકતો હોય, કારણ કે એના પૂર્વ કર્મ એવા છે, તો એ કર્મને કારણે એના સત્વગુણ વર્તે છે તો ધ્યાન કરી શકે છે. કોઈ દિવસ ધ્યાન નથી કરી શકતો કારણ કે એના પૂર્વ કર્મ એવા છે, તો એને રજોગુણ જ વર્ત્યા કરે છે, ધ્યાન નથી કરી શકતો. ધ્યાન સાથે સંબંધ આપણે વિચારવો છે, કારણ કે મહારાજે એ વાત કરી છે. કોઈ તમો ગુણમાં વર્તે છે કારણ કે એવી અધમ ક્રિયાઓ કરેલી છે, અધમ ક્રિયાનું ફળ અધમ જ આવવાનું છે. હવે યુગના ધર્મ કેમ પ્રવર્તે છે? યુગના ધર્મ પ્રવર્તેનું કારણ ગુણ છે. સત્વગુણ હોય તો સતયુગ જેવું થાય, રજોગુણ હોય તો ત્રેતાયુગ અથવા દ્વાપર યુગ જેવું થાય, તમો ગુણ હોય તો કળયુગ જેવું થાય અથવા દ્વાપર યુગ જેવું થાય. રજોગુણ ને તમો ગુણ મળે તો દ્વાપર યુગની ક્રિયા થાય, સત્વગુણ ને રજોગુણ મળે તો ત્રેતાયુગની ક્રિયા થાય. ખરેખર પહેલા તો સતયુગ હતો ત્યારે જેવો સંકલ્પ કરતા ને એવો તરત પુત્ર થતા. મહારાજ કાળની, યુગની ઓળખાણ આપવા માટે વાત કરેલી કે સતયુગ, પ્રથમના સતયુગ હતા. સતયુગ કેટલા પાછા 48 લાખ ને 48 કરોડ ને ખગોળ ભૂગોળ આંકડા છે, એટલા સતયુગ છે, એટલી બધી ચોકડીઓ છે. તો પ્રથમના સતયુગ જયારે વર્તતા હતા ત્યારે સંકલ્પ કરે ને છોકરો થતા. પછી ત્રેતાયુગ આવ્યા તો સંકલ્પ સત્ય રહ્યા નહીં. સંકલ્પ જે કઈ કરે એમ ન થાય. પછી કલ્પવૃક્ષ નીચે જાય અને સંકલ્પ કરે અને સ્ત્રીનો સ્પર્શ કરે તો છોકરા થાય. દ્વાપર યુગ કરે તો અંગ સંગ કરે તો છોકરા થાય. કળયુગમાં એ પ્રમાણે. તો મહારાજ કે આ યુગ પ્રમાણે અલગ અલગ સામર્થ્ય હોય છે. ખરેખર યુગ પ્રમાણે મહારાજ કે આયુષ્ય પણ અલગ હોય છે. સતયુગ હોય તો લાખ વર્ષની આયુષ્ય હોય, ત્રેતા યુગમાં 10,000 વર્ષની આયુષ્ય હતી, દ્વાપર યુગમાં 1000 વર્ષની આયુષ્ય, અને કળયુગમાં 100 વર્ષ અથવા 100 થી નીચે આયુષ્ય ઘટી ગઈ. એટલે આ યુગની અસર તો છે જ તે. હવે કળયુગ છે તો કળયુગમાં શું હંમેશા ખરાબ ક્રિયા થાય? એવું નથી. કળયુગમાં પણ સારી ક્રિયા થાય જો કોઈને સત્વગુણ વર્તતો હોય તો. એટલે ઈ સમજવાનું છે, કારણ કે નહીતર લોકમાં એવી કહેવત, અત્યારે તો કળયુગ છે, હવે અત્યારે આ થોડું થઈ શકે, અત્યારે તો કળયુગ છે તો કોઈ થોડી માળા લઈને બેસી શકે, કળયુગનું કેટલું જોર છે. અરે જોર છે, પણ સામે તારું સત્વગુણનું જોર એવું છે કે કાળને પણ હટાવી દે. મહારાજ કહે કે આ એકાંતિક ધર્મ, એકાંતિક ભક્તો ને કારણે કાળ પણ નમી જાય છે. કેટલા એકાંતિક ભક્તો થયા હોય તો સતયુગની
ક્રિયા થવા માંડે. પછી ભલે ગમે યુગ હોય, ત્રેતાયુગ હોય તોય સતયુગની ક્રિયા થાય, દ્વાપર યુગ હોય તોય સતયુગની ક્રિયા થાય, અને કળિયુગ હોય તોય સતયુગની ક્રિયા થાય. એટલે એ તો કેવા ભાવે કરીને, કેવા ગુણે કરીને વર્તે છે અને ક્રિયા કરે છે એના ઉપર છે. અને આ ગુણની પાછી અસર કેવી છે કે કોઈને અંત સમયે મરતી વખતે જો સતયુગ વર્તતો હોય, સત્વગુણ વર્તતો હોય તો એનું મૃત્યુ બહુ શોભી ઉઠે. મહારાજ કહે કે ઘણી વાર બધા હાલતા ચાલતા બોલતા દેહ મૂકે છે અને એ બહુ પાપી હોય છે, છતાં પણ હાલતા ચાલતા આનંદથી દેહ મૂકે છે. એનું કારણ શું? તેનું કારણ એ કે ત્યારે એને અંત અવસ્થા હતી ત્યારે એને સત્વગુણ વર્તતો હતો, અને જો કોઈને રજોગુણ વર્તતો હોય તો એ જેવો તેવો રીતે દેહ મૂકે, અને કોઈ તમો ગુણ હોય તો ઊંઘમાં તે ખબર વગર ખરાબ રીતે દેહ મૂકે. એટલે ગુણને કારણે અંત અવસ્થા પણ અસરકારક છે. ગુણની અસર અંત અવસ્થા ઉપર છે, એટલે એનું મૃત્યુ બહુ શોભી ઉઠે, બહુ વાર ના શોભી ઉઠે. અને અવસ્થાની પણ અસર છે. અંત સમયે એને કઈ અવસ્થા વર્તે, જાગ્રત અવસ્થા વર્તે, સુષુપ્તિ અવસ્થા વર્તે, સ્વપ્ન અવસ્થા વર્તે, એમની પણ અસર છે. પરંતુ મહારાજ કે ગુણ પણ અંત સમયે બહુ કામ ભજવે છે. એટલે ઘણી વાર એવું દેખાય કે પાપી છે છતાં પણ એટલું સારી રીતે એને દેહ કેમ મૂક્યો. એટલે આ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ને જાણવા જ રહ્યા. આપણું શરીર છે એ પણ આ 3 ગુણના, આપણા જે તત્વો છે એ આ 3 ગુણમાંથી બનેલા છે. આપણી જે 10 ઇન્દ્રિયો છે એ રજોગુણમાંથી બનેલી છે. જ્યારે બ્રહ્માંડની આખી રચનાની આપણે સારંગપુરના 5મા પ્રકરણમાં વાત કરી હતી ત્યારે એવું હતું કે અક્ષરથી લઈને આ બ્રહ્માંડ કેવી રીતે આખું ત્યાંથી વિસ્તૃત પામ્યું મહામાયાથી. તો 10 ઇન્દ્રિયો છે, હાથ પગ નાક મોઢું કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય બધી, એ રજોગુણની સંપત્તિ છે. અંતઃકરણ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, અને અંતઃકરણના જે બધા દેવતા છે એ બધા સત્વગુણની કારણે છે. અને પંચભૂત પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અને પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના જે વિષય અને પંચ તન્માત્રા એ બધું તમોગુણનું કાર્ય છે. એટલે આ ખરેખર ગુણ છે એ જ માયા છે એવું સાબિત થયું. આ શરીર છે એ માયા છે, આ બ્રહ્માંડ છે એ માયા છે, માયામાંથી ઉત્પન્ન થયેલું છે. ભગવાન તો એમાં અન્વયપણે રહેલા જ છે, ભગવાન તો છે જ તે દરેકમાં. શરીરમાં જીવ રહેલો, જીવમાં ભગવાન રહ્યા છે. એમ વૈરાજ પુરુષ રૂપ બ્રહ્માંડમાં પણ ભગવાન રહ્યા છે એના જીવ. તો આ ગુણ છે એ માયા છે, અને ગુણની ઉપર થયો એટલે માયાથી છૂટ્યો. હવે પહોંચવાનું ક્યાં છે? સત્વ ગુણની ઉપર પહોંચવાનું છે. સત્વગુણનું પણ અભિમાન, સત્વગુણને કારણે કોઈ કે 5 કલાક ધ્યાન કર્યું હોય તો એવું અભિમાન ન રહેવું જોઈએ કે મેં 5 કલાક ધ્યાન કર્યું. એને એ પણ ભાન ના રહેવું જોઈએ. ત્યારે એ સત્વગુણની ઉપર કહેવાય. ગુણાતીત અવસ્થા, એ ગુણાતીત અવસ્થા મહારાજ કહે કે ઋષભદેવનું ઉદાહરણ કાર્યાણીના પહેલા વચનમાં મહારાજ કહે કે ઋષભદેવ ગુણાતીત અવસ્થામાં ઋષભદેવ નો દેહ ખરેખર દાવા નળમાં સળગી ગયો છતાં પણ એને તેનું ભાન ન રહ્યું. જોકે ઋષભદેવ તો ભગવાનનો અવતાર કહેવાતા. એમના પિતા નાભી રાજાએ યજ્ઞ કર્યો અને પછી ભગવાનને કહ્યું, ભગવાન પ્રસન્ન થયા, ભગવાનને કહ્યું કે તમે જ મારા ઘરે, તમારા જેવા મારા ઘરે પુત્ર મોકલો. ભગવાન કે મારા જેવું તો કોઈ છે નહીં આ બ્રહ્માંડમાં, અરે ક્યાંય. તો પછી હું જ તે મારા અંશ અવતાર તરીકે પ્રગટ થઈ. અને પછી ઋષભદેવ પ્રગટ થયા કે જે ભરતજીના પિતા, કે જે મૃગલીમાં બંધાણા, એ ઋષભદેવ પોતે મોઢામાં પાણો લઈને છેલ્લે પછી ગાંડાની જેવી ક્રિયા કરતા હતા. કારણ કે એમને ત્યાગનું એવી બધાને બતાવવું હતું કે આવી રીતે ત્યાગ કરીને તમે આત્મામાં સ્થિર રહ્યો. એટલું ગાંડા જેવું છેલ્લે વર્તન કરતા હતા. એનું કારણ ફક્ત એટલું હતું કે પોતે એવું બતાવવું હતું કે આત્મામાં સ્થિર થયેલો કેવો હોય છે કે એને દેહનું કાંઈ અભિમાન જ હોતું નથી. અરે ભાગવતમાં તો એવું લખ્યું કે એના ઉપર મળ મૂત્ર કરતા, અધો વાયુ ચડતા, લોકો ગાળો દેતા, છાણ નાખતા અને એમને મારતા, ગાંડાની જેમ ધુતકારતા,
એ દિગંબર રહેતા હતા. એટલું બધું દુઃખ આપ્યું છતાંય કોઈ દિવસ ઋષભદેવ હામું બોલ્યા નથી, જોયું નથી. બાકી પોતામાં તો કેટલી સામર્થ્ય હતી કે બધી જે સિદ્ધિઓ કહેવાય એ સિદ્ધિઓ પણ સામે પડીને એમના પગે પડી હતી. કોઈના શરીરમાં પ્રવેશ કરવું, એક જગ્યાએ બેઠા થકા અનંત જગ્યાએથી વાત સાંભળવી, અનંત જગ્યાએ જોવું, એ બધી પ્રકારની સિદ્ધિઓ પણ એમને કહ્યું તું માર નહીં જોતી. એટલે ઋષભદેવ ભગવાન ગુણાતીત અવસ્થામાં હતા. એને દેહનું ભાન જ નહોતું. દેહની ઉપર પોતાના આત્મામાં જ સ્થિર થયા હતા અને આત્મામાં પરમાત્મા જ ની સાથે જ સંલગ્ન થયા હતા. એટલે એ ભગવાન એ અવતાર ધરાવીને એવી ક્રિયા બતાવી. કાર્યના પહેલા વચનમાં મહારાજ કે એ ગુણાતીત અવસ્થામાં ઋષભદેવ હતા. એ ગુણાતીત અવસ્થામાં આપણે પહોંચવું હોય તો સત્વગુણ, રજોગુણ ને તમોગુણની ઉપર જવું જોઈએ. હવે સત્વગુણ, રજોગુણ, તમોગુણની ઉપર જવા માટે પહેલા સત્વગુણમાં તો રહેતા શીખીએ. અને સત્વગુણમાં રહેવા માટે રજોગુણ ને તમોગુણ બિલકુલ ન જોઈએ. આળસ નહીં, નિદ્રા નહીં, ઈચ્છાઓ નહીં, આકાંક્ષાઓ નહીં, આ લોકનું કોઈ પણ લક્ષ્ય નહીં. ફક્ત પરલોક માટે દ્રષ્ટિ, ભગવાનની પ્રસન્નતા માટે દ્રષ્ટિ, ભગવાનના રાજીપા માટે દ્રષ્ટિ. એટલે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. સત્વગુણમાંથી સતયુગ, રજોગુણમાંથી ત્રેતાયુગ અથવા દ્વાપરયુગ, તમોગુણમાંથી કળયુગ અથવા દ્વાપરયુગ. આ રીતે સત્વગુણનો, રજોગુણનો, તમોગુણનો યુગ સાથે સંબંધ આપણે જોયો. હવે પ્રશ્ન શું હતો? પ્રશ્ન એમ હતો કે યુગના ધર્મ પ્રવર્તે છે એનું કારણ શું છે? એટલે હવે શ્રીજી મહારાજ કહેશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે. તે જ્યારે શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સતયુગની પ્રવૃત્તિ હોય, અને જ્યારે સત અને રજ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય, અને જ્યારે રજ અને તમોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય, અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કળયુગની પ્રવૃત્તિ હોય. એમ ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે. એટલે આ ગુણને કારણે અલગ અલગ પ્રવૃત્તિ દેખાય. સત્વગુણ જ્ઞાન, તપ, રજોગુણ એટલે ધર્મ, ઈચ્છા પૂર્તિ, તમોગુણ એટલે અસત્ય, હિંસા, નિદ્રા, બીજાને દુઃખ દેવું, એ તામસિક ક્રિયાઓ તમોગુણ. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે ગુણની પ્રવૃત્તિ થયાનો શું હેતુ છે? મહારાજ કે ખરેખર જે યુગના ધર્મ પ્રવર્તે છે એમનું કારણ ગુણ છે. તો મુક્તાનંદ સ્વામી પાછા પૂછે છે કે હવે ગુણ છે એનું કારણ શું છે? કારણનું કારણ શું છે? એમ યુગના ધર્મ પ્રવર્તેનું કારણ ગુણ છે, તો ગુણનું કારણ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે. જેવા પૂર્વ કર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે. એટલે જેવા પૂર્વ કર્મ હોય એવી ક્રિયા થાય છે, એવો ગુણ પ્રવર્તે અને ગુણ પ્રવર્તે એવી ક્રિયા થાય છે. માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહીં. હવે ખરેખર રજોગુણને, તમોગુણને અને ધ્યાનને નફરત છે. રજોગુણ ને તમોગુણ હોય ત્યાં ધ્યાન ન હોય, અને ધ્યાન હોય ત્યાં રજોગુણ તમોગુણ ના હોય. હવે મારામાં રજોગુણ ને તમોગુણ વર્તતા હોય એટલે સમજી લેવાનું મારાથી ધ્યાન થાય જ નહીં, કોઈ દિવસ ના થાય. કારણ કે મારામાં રજોગુણ એટલે સંકલ્પ, વિકલ્પ, ઈચ્છાઓ. તમોગુણ એટલે આળસ, નિદ્રા, તંદ્રા, એવું વર્તતું હોય તો ધ્યાન ક્યાંથી થાય? તો મારામાં આ બે ગુણ વર્તતા હોય તો ધ્યાન થાય નહીં, એકાગ્રતા આવે નહીં. હવે આપણે જોઈએ ખરેખર હવે બાકીના વચનામૃતમાં એક જ વસ્તુ શીખવાની છે. પૂર્વ કર્મ છે. પૂર્વ કર્મને કારણે 3 પ્રકારના ગુણ પ્રવર્તે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હવે મહારાજ એવું કહે છે
કે રજોગુણ અને તમોગુણ જેને વર્તતા હોય તેનાથી ધ્યાન થાય નહીં. રજોગુણ અને તમોગુણ જેને વર્તતા હોય, જેની ઈચ્છાઓ રહેતી હોય, સંકલ્પ વિકલ્પ થતા હોય, ઘાટ થતા હોય, તો એ ઘાટ વાળા વ્યક્તિને આળસ રહેતી હોય, નિદ્રા તંદ્રા રહેતી હોય, એ વ્યક્તિને ધ્યાન થાય નહીં. ધ્યાન કરવા જાય તો થાય નહીં. તો તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહીં. હવે મહારાજ ના કહે છે, ધ્યાન કરવાની મહારાજ ના કહે છે. મહારાજ કે જો રજોગુણ અને તમોગુણ વર્તતા હોય તો ધ્યાન કરવું નહીં. મહારાજે આ જ વાત અન્ય વચનામૃતમાં પણ કરી છે. મહારાજે પ્રથમના 30મા વચનામૃતમાં કહ્યું કે સત્વગુણ વર્તતો હોય એટલે પ્રકાશ હોય, અને ઘાટ થતા હોય કંઈક સંકલ્પ થાય ને તો એ સંકલ્પને તરત પાડી દે, કારણ કે જાણપણું છે, વિવેક છે, જ્ઞાન છે, પ્રકાશ છે, એટલે હિંમત છે, એટલે વિચારને તરત પાડી દે, શૂરવીર થાય અને ઘાટને ટાળી નાખે. જે પણ સંકલ્પ થયો હોય એને ટાળી નાખે. અને રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ થાય તો એ ઘાટનો ડંસ બેસે, એટલે કે ઘાટમાં થોડોક પછી ચોંટી જાય, એ ઘાટની અસર થાય, એ ઘાટમાં ખોવાઈ જાય. એટલે ડંસ બેસે છે, જે ઘાટ થાય છે, જે વિચાર થાય છે, જે સંકલ્પ થાય છે, એ નડે કે ન નડે એનું કારણ ખરેખર ગુણ છે. જો સત્વગુણ વર્તતો હોય તો ગમે તેવો વિચાર આવ્યો હોય તો એ ટાળી નાખે. સત્વગુણમાં ગમે તેવો ખરાબ વિચાર ટાળી નાખે, પણ રજોગુણમાં ટાળી ના શકે. અને તમો ગુણમાં તો એને કઈ ભાન જ ન હોય, શૂન્ય અવસ્થા જેવું હોય, આળસ હોય એટલે આમને પડ્યો હોય, પાણીમાં જે ભેંસ પડી હોય એમ. એટલે મહારાજ કે ખરેખર ગુણ છે એના કારણે જે ઘાટ છે એની અસર બેસે છે અથવા નથી બેસતી. એટલે સત્વગુણ જો વર્તતો હોય એને કઈ ચિંતા જ નથી, એને કોઈ દિવસ કોઈ ઘાટ હેરાન નહીં કરે. મોટા સંતોને સત્વગુણ વર્તતો હોય, આપણે ગુણાતીત સંતો હોય એમ સત્વગુણમાં રહેનારા સંતો હોય કે જેમનાથી નીચા, એ સત્વગુણમાં રહેનારા સંતોને એક સંકલ્પ પણ થાય નહીં, પણ એને એટલું ભાન હોય કે હું દેહ છું, તો એ સત્વગુણમાં વર્તે છે. અને એને દેહની ક્રિયા અને દેહનું અભિમાન હોય તો સત્વગુણમાં વર્તે છે, પરંતુ ઘાટ એની સામે ટકી ન શકે, સંકલ્પ એની સામે ટકી ન શકે, કારણ કે સત્વગુણમાં વર્તે છે. રજોગુણ ને તમોગુણ ટાળી દીધા છે. એની ઊંઘ કેટલી? 6 કલાક. અને એની ઈચ્છાઓ કેટલી? કોઈ નહીં. આ લોક, આ પદાર્થ, આ દેહના સંબંધી ને લગતી મમત્વ કોઈ નહીં. એટલે રજોગુણ ને તમોગુણ ટાળી નાખ્યા છે. છતાં પણ જો સંકલ્પ થઈ જતા હોય, ઈચ્છાઓ રહેતી હોય, તો રજોગુણ આવ્યો કહેવાય. એટલે મિશ્રિત થઈ ગયો સત્વ અને રજોગુણ. તો મહારાજે 30મા વચનામૃતમાં, પ્રથમના 30મા વચનામૃતમાં મહારાજ કહે કે ઘાટ થાય છે તો એ ઘાટ સામું જોવાનું, અને ઘાટ સામે જોવે ને એટલે ખબર પડી જાય કે હવે કયો ગુણ વર્તે છે. ગુણ કેમ ઓળખવો? ઘાટ સામે જોવાનું. મને અત્યારે ઘાટ થાય છે, ટળી જાય છે, હું ટાળી શકું છું, આ ટાળી શકું, એટલે સમજવાનું અત્યારે સત્વગુણ છે, એટલે અત્યારે ધ્યાન કરવા બેસી જાય. આમ નવરો બેસો હોય ને બેઠો હોય ને એમ વિચાર આવે, કઈક વિચાર આવે ને તરત એમ કે આ વિચાર બંધ કરો, એટલે વિચાર બંધ થઈ જાય, એટલે સમજવાનું મને સત્વગુણ વર્તે છે, એટલે તરત માળા લઈને બેસી જવાનું. ધ્યાન કરવું એટલું થાય. પણ બેઠો હોય ને વિચાર કર્યા કરતો હોય ને વિચાર ટળતા ન હોય, એની ચકડી ચાલ્યા જ કરતી હોય તો સમજવાનું મને રજોગુણ વર્તે છે. તો મહારાજ કે છે રજોગુણ વર્તે એને શું કરવું? મહારાજે એ કહ્યું છે રજોગુણ જેને વર્તે એને આત્મનિષ્ઠાનું બળ રાખવું. હું આત્મા છું. એટલે સંકલ્પ થતા હોય તો ભલે થતા, પણ તને એટલી તો ભાન રહી કે નહીં, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું દેહ નથી, નથી, નથી. પોતાના આત્માનું બળ રાખવું. હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, એનું હંમેશા અનુસંધાન રાખવું. જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય એને આંખો ખુલ્લી રાખીને કરવાનું છે. અને ભગવાનના મહિમાનું બળ રાખવું. ભગવાનનો મહિમા વિચારવો, કેટલા મોટા ભગવાન છે. એ ભગવાનનું કોઈ દર્શન નથી કરી શકતું, એ ભગવાનને હું સામે બેસીને એમની સેવા કરું છું. એ ભગવાનને ખરેખર કોઈ
ફૂલ પુષ્પ આદિ આપી નથી શકતું, એ ભગવાનને હું આપી શકું છું. ભગવાનના મહિમાનું, એ ભગવાનનો મહિમા કેટલો કે એ ભગવાનને કોઈ સ્વપચ હોય, ભંગી હોય, ખરાબમાં ખરાબ માણસ હોય, અધોગતિ વાળો માણસ હોય, એ પણ જો ભગવાનને સંભાળે તેના પાપ તત્કાળ નષ્ટ થઈ જાય. અંત્યના 5મા ભાગવતનો શ્લોક છે. એવો ભગવાનનો મહિમા છે. એ ભગવાન મને મળ્યા છે. એ ભગવાન મને મળ્યા છે કે એમનું કોઈ એક નામ પણ સાચા ભાવે કરીને લઈને તો અનંત જન્મના પાપના પૂંજ બળીને ખાક થઈ જાય છે. પછી મહારાજ કે જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું. જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય, સંકલ્પો થતા હોય, ધ્યાન ન થતું હોય, માળા ન થતી હોય એકાગ્ર ચિત્તે કરીને, એમને શું શું કરવું એ મહારાજ કે આ 6 વસ્તુ કરવી. તો શું કરવું? પહેલું આત્મનિષ્ઠાનું બળ રાખવું, ભગવાનના મહિમાનું બળ રાખવું, વિચાર્યા કરવું કે ઓહ ભગવાન કેટલા મોટા, કેટલા મોટા, કેટલા મોટા. પછી જેવું બની આવું એવું ભજન સ્મરણ કરવું, જેવું થાય એવું ધૂન ભજન કીર્તન કરવું. દેહને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી. દેહને એમાં જોડ દેવો, સેવામાં જોડ દેવો, સેવા કર્યા કરવી. માળા લઈને બેસવું નહીં. રજોગુણ ને તમોગુણ વર્તતા હોય એને ધ્યાન કરવું નહીં. મહારાજ ના પડે. ધ્યાન ને ધારણા. ધારણા એટલે ધાર્યા કરે, ભગવાનનું અંગ ધાર્યા કરે. અને ધ્યાન એટલે પછી સ્થિર થઈ જાય કોઈ અંગમાં અને એકાગ્ર થઈ જાય. એનો આગ્રહ ના રાખો. મહારાજ કે જેવું બની આવે એવું ભજન સ્મરણ કરવું. અને દેહ કરીને ભગવાનની ને સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી. એટલે શ્રદ્ધાએ સહિત સેવા કરવી. ભગવાનને ફળ લાવવા, ભગવાન માટે ફૂલ પુષ્પ, ભગવાનનો થાળ કરવો, ભગવાનને જમાડવા, ઉઠાડવા, સુવાડવા. અરે ભગવાનને લગતી કોઈ પણ સેવા કરવામાં તારે ક્યાં બીજી ચિંતા છે? ખાલી દેહને જ ચલાવવાનો છે ને. મહારાજ કે તારે કોઈ ચિંતા નથી. એવા તને તારા સંકલ્પ નહીં નડે. ભગવાન માટે પાણી, ભગવાનને જળ ધરાવવું છે, તેમાં તને તારા સંકલ્પ થોડા નડશે. બસ ઈ કરવા માંડતું. તારા દેહને તું મારી જોડે જોડ દે, કે મારા સંતમાં જોડ દે, અને શ્રદ્ધાએથી સેવા કરવા માંડ. અને ધર્મની બહાર નહીં જઈશ. અને ધ્યાન નથી થતું એટલે તું ન્યૂન નથી થઈ ગયો. એટલે તું ન્યૂન એટલે ગયેલો નહીં જાણવાનો તારી જાતને. નહીતર ઘણી વાર એવું થાય, કોઈ 5 કલાક ધ્યાન કરતું હોય અને કોઈ વ્યક્તિ 5 મિનિટ ધ્યાન ન કરી તો તેને જોઈને એમ થઈ જાય, ઓહ હું તો કેવો પાપી છું. એટલે ભાઈ તું પાપી નથી, તારા કર્મ એવા છે એટલે તને રજોગુણ તમોગુણ વર્તે છે. પરંતુ તું જો ભગવાન કે એમ કરીશ તો રજોગુણ તમોગુણ પણ ટળશે. એટલે મહારાજ આ કરવાનું કહે છે. ધ્યાન ન થતું હોય તેને પોતપોતાના ધર્મમાં રહેવું. પોતપોતાના ધર્મમાં રહેવું. મારો કયો આશ્રમ છે, કયો વર્ણ છે, મારો ધર્મ શું છે. મહારાજે બધાના અલગ અલગ ધર્મ લખ્યા. મારા ધર્મ શું છે, શું એ ધર્મ હું બધા પાળું છું? અને પોતાને પૂર્ણ કામ માનવું. એવું ના માન્યા કરવું બસ મારા ધ્યાન નથી થતું, ધ્યાન નથી થતું, ધ્યાન નથી થતું. પૂર્ણ કામ માનવું. સારું છે, હું ભજન કરું છું, થાય એટલું ધૂન કીર્તન કરું છું, સાચા ભાવે ભગવાનને ભગવાનના સંતની સેવા કરું છું, ધર્મમાં રહું છું, ભગવાનના મહિમાનું બળ રાખું છું, આત્મનિષ્ઠા રાખું છું. બસ તું આંખો ખુલ્લી રાખીને એટલું કર ને. ખરેખર મહારાજે પ્રથમના 32મા વચનામૃતમાં મહારાજ કે જેને રજોગુણ વર્તતા હોય એને અંતઃકરણ ડોળાઈ ગયેલું હોય, કારણ કે બધા સંકલ્પ થયા કરે, ઘાટ થયા કરે. એટલે એને પોતાની જાતને સંકલ્પથી જુદો જાણવું, એટલે કે આત્મનિષ્ઠ બનવું. પોતે આત્મા છે એમ, હું સંકલ્પ કરનારો નથી, હું તો આત્મા છું, આનંદમય છું, ભગવાનને ધારી રહેલો છું. અને એમ વિચારવાનું કે આ મન છે તો ચંચળ છે. મહારાજ કે મન છે એ ચંચળ છે, કૂતરા જેવું છે, નાના છોકરા જેવું છે, ધજા જેવું છે. તો એ મન તો એનું કામ કરે છે, બસ હું તો એનાથી નોખો છું. એ હું એવો છું જ નહીં. એમ વિચાર કર્યા કરે ને જુદો પડે એટલે પછી ઓલાનું બળ ઘટી જાય, રજોગુણનું બળ ઘટી જાય. એટલે રજોગુણનું બળ ઘટાડવા માટે આત્મનિષ્ઠા, ભગવાનનો મહિમા, જેવું બને એવું ભજન સ્મરણ કરવું, ભગવાનને ભગવાનના સંતની સેવા ખબરદાર થઈને કરવી, પોતાનો ધર્મ ક્યારેય છોડવો નહીં અને પોતાને પૂર્ણ કામ માનવું, પોતાને ન્યૂન ના માનવું, તો વાંધો ન આવે. અને ખરેખર નહીતર બીજી એક યુક્તિ એવી છે, મહારાજે કહ્યું
કે ભજન સ્મરણનું ક્યારેય સુખ નથી આવતું ધ્યાનમાં, કારણ કે એ મૂર્તિ ધારવાની રીત નથી આવડતી. તો જેને ધ્યાન ન થતું એ આંખો બંધ કરીને, એ આંખો ખુલ્લી રાખીને ભગવાનની સામે જોયા કરે, ધ્યાન કરી શકે ને. ધ્યાન એટલે શું? એકાગ્રતા. હવે એકાગ્રતા આંખો બંધ કરીને ભગવાનની મૂર્તિ અંતરમાં ના ધરાતી હોય તો આંખો ખુલ્લી રાખીને પોતે દેહ ભાવે કરીને, હું દેહ છું, હું સામે ભગવાનની મૂર્તિ છે, ભગવાન છે, હું ભગવાનની સામે જોયા કરું છું, બસ એ જોયા કરે. વિચાર આવે એટલે પાછો વિચારને ટાળવા પ્રયત્ન કરે, પાછો જોયા કરે. પાસે કંઈક શાસ્ત્ર રાખે, થોડુંક વાંચે, પાછો ભગવાનને જોયા કરે. પાછો વિચાર ચડવા મળે એટલે પાછો શાસ્ત્ર વાંચે. એમ કરીને ધીમે 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 રજોગુણ ઘટે ઘટે અને ઘટે. પણ એવા ઉપાય કરે તો આ તો બધું યુક્તિ વાળું છે. ગાંડાની જેમ પ્રયત્ન કરે તો મહારાજ કે છેડો ન આવે. એટલે મહારાજે યુક્તિઓ શીખવાડી છે, ટેકનિક શીખવાડી છે. મહારાજ કે તમે આ રીતે કરશો તમે આમ મેળવી શકશો. હવે હું એ પ્રમાણે કરું નહીં અને હું બસ ગીત જ ગાયા કરું, મારા ત્યાં નથી થતું નથી થતું નથી. મહારાજ કે તું નથી થતું તો તારે જે કરવાનું છે એ કર તું, એટલે થવા મળશે. રજોગુણ તમોગુણ ટાળે એટલે ધ્યાન થશે. રજોગુણ તમોગુણ ટાળવા માટે બસ આંખો ખુલ્લી રાખીને ધ્યાન કર, ભગવાનની મૂર્તિ સામે રાખીને, એ પણ ધ્યાન જ છે. પછી ધીમે ધીમે અંતરમાં ધારતા શીખ, પછી સંકલ્પનું બળ ઘટી જશે. શૂરવીર બન. આત્મનિષ્ઠાનું બળ ને ભગવાનનું મહિમાનું બળ આવશે એટલે શૂરવીરતા તો આવવાની જ છે. કારણ કે જેટલો પોતે આત્મા છે અને આત્મામાં પરમાત્મા છે, બેનો સાચો સંબંધ થાય એટલે પછી આત્મામાં પરમાત્માના ગુણ આવે છે, પરમાત્માની શક્તિ આવે છે. ભગવાન પોતે શક્તિ મૂકે પછી હું વિચાર ચાલ્યા. એટલે મહારાજે પ્રથમના 30મા 32મા વચનામૃતમાં સીધો સંબંધ છે આ વચનામૃત જોડે. 30મું 32મું વચનામૃત મહારાજ કે ઘાટની નિવૃત્તિ કરવા માટે સત્સંગમાં જે પણ વાર્તા થતી હોય ધાર્યા કરવી, મનને જોડ દેવું બધી, કા સેવામાં, કા મહિમામાં, કા આત્મનિષ્ઠામાં. એમ આંખ બંધ કરીને ધ્યાન કરવાનો પ્રયત્ન કરું, કારણ કે આંખ બંધ કરીને ધ્યાન કરવા બેસશે તો પછી મન ક્યાંય જતું રહે. હવે જો કે આ એક વસ્તુ છે કે કોઈને સત્વગુણ જ વર્તતો હોય એટલે હર હંમેશ એવું નથી થતું કોઈ ધ્યાન કરવા બેસે એટલે તરત કઈ અંતઃકરણ સ્થિર ન થઈ જાય. મહારાજ એના માટે યોગની વાત કરેલી છે, સાંખ્યની યોગની કંઈક મધ્યનું વચનામૃત છે. મહારાજ કે પહેલા દ્રષ્ટિ સ્થિર કરવી, એટલે ધ્યાન કરતા પહેલા, ભગવાનની માળા કરતા પહેલા કોઈ એક પદાર્થને, વસ્તુને અથવા ભગવાનની મૂર્તિના કોઈ એક અંગને બહાર આંખ ખુલ્લી રાખીને એક ધારી જોયા કરવી. એટલે દ્રષ્ટિ સ્થિર થાય. દ્રષ્ટિની જોડે મન રાખવું અને દ્રષ્ટિ સ્થિર થાય પછી શાંતિથી 5 મિનિટ 10 મિનિટ પછી એમ લાગે કે હવે બધા વાવા વંટોળિયા બંધ થઈ ગયા છે એટલે આંખ બંધ કરીને પછી ધ્યાન કરવું. કઈ આ તો સ્વિચ તો નથી જ કે આંખ બંધ થાય એટલે તરત બંધ થઈ જાય. એટલે પેલા બંધ કરવું, કદાચ જો થોડા ઘણા સંકલ્પ રહેતા હોય તો આંખ ખુલ્લી રાખી દ્રષ્ટિ સ્થિર કરવી. દ્રષ્ટિ સ્થિર કરે એટલે એનું અંતઃકરણ સ્થિર થાય ધીમે ધીમે, અને અંતઃકરણ સ્થિર થાય પછી આંખ બંધ કરીને પછી ભગવાનની મૂર્તિ અંતરમાં ધારે તો ના વાંધો આવે. બાકી તકલીફ. હવે કોઈ બાર કેટલી માથાકૂટમાં જઈને આવ્યો હોય, કારણ કે અંતઃકરણનો સ્વભાવ કેવો, જેવું જોયું એવું તરત પકડી લે અને પકડીને પછી પાછું આપણને આપે. એટલે અંતઃકરણ કે બાર કેટલી જગ્યા ફરીને આવ્યો હોય, બાર કેટલી વસ્તુ પદાર્થ વ્યક્તિને જોઈને મળીને વાતો સાંભળીને આવ્યો હોય અને ઘરે આવીને ધ્યાન કરવા જાય તો ધ્યાન થાય નહીં. કારણ કે બાર બધું જોયેલું કચરો અંદર નાખ્યો, બાર તો આવવાનો જ છે ને. એટલે બહારથી કચરો નાખવાનું બંધ કરી દેવું. મધ્યનું બીજું વચનામૃત. ક્રિયામાં બહુ શુદ્ધિ કરી દેવી. ક્રિયાનું જેટલી શુદ્ધિ થાય એટલે કે બહારની ઇન્દ્રિયો જેટલી શુદ્ધિ રહેશે એટલું અંતઃકરણ શુદ્ધ રહેશે. એટલે બહારથી કોઈ કચરો નાખવો જ નહીં. બહાર ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત, ભગવાનમાં જેને સ્નેહ છે એ અને ભગવાન, બસ બીજું કોઈ નહીં. ભગવાનના શાસ્ત્ર ભગવાનની ઓળખાણ આપે છે, એટલે ભગવાનના મંદિર, ભગવાનનું એમ ભગવાનનો સંબંધ જેટલો છે એ મૂળભૂત 6 અંગોની સાથે જોડાઈ રહેવું તો પછી ધીમે ધીમે અંતઃકરણ શુદ્ધ થાય ને થાય.
અને ભગવાનની સાચા ભાવે સેવા કરે. એટલે ચોથો પોઈન્ટ કીધો ને, દેહે કરીને ભગવાનની સેવા કરે, શ્રદ્ધાએ કરીને સંતની સેવા કરે, એકાંતિક સંતની, તો પછી અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય એટલે રજોગુણ તમોગુણના ઘાટ ટળી જાય અને સત્વગુણ રહેવા મળે. અને સત્વગુણ રહેવા મળે પછી જેટલું ધ્યાન કરવું એટલું થાય, બાકી ત્યાં સુધી ધ્યાન થાય નહીં. હવે મહારાજ હવે કોઈ પ્રશ્ન પૂછે કે આ તમોગુણ છે, રજોગુણ છે, એ ટળે ખરા? તમોગુણ છે એમાંથી તામસી કર્મ, પૂર્વ કર્મ છે એ તામસી કર્મ છે, એ મેં તામસી કર્મ ભૂલથી કરી નાખ્યા છે, તો એ તામસી કર્મ કેમ ટળે? તામસી કર્મ અત્યાર સુધી થઈ ગયા છે ભૂલથી, એ કર્મને હવે ટાળવા કેમ? કારણ કે હું કર્મ નહીં ટાળું, પૂર્વ કર્મને નહીં ટાળું, ત્યાં સુધી મારા ગુણ તો ફરશે નહીં. કારણ કે ગુણનું કારણ શું છે? પૂર્વ કર્મ. જેવા કર્મ કરે એવો ગુણ વર્તે છે, અને જેવો ગુણ વર્તે એવી ક્રિયા અત્યારે હાલમાં થાય છે. એટલે હાલમાં ક્રિયા થાય એનું કારણ પૂર્વ કર્મ છે. તો પૂર્વમાં જે કઈ ખરાબ કર્મ કરેલા છે એ કેમ ટળે? અને કળિયુગના ધર્મ વર્તતા હોય તો એ મટીને સતયુગના ધર્મ હોય તે વર્તે? એ પ્રશ્ન થાય ને, કે કોઈને કળિયુગના ધર્મ જ વર્તતા હોય, તમોગુણ જ રહેતો હોય, તો એ કઈ ટળે ખરો? મહારાજ ઉપાય આપે છે. મહારાજે બહુ મોટી કૃપા કરી. ખરેખર આ વચનામૃતમાં આ જે મહારાજે ઉપાય આપ્યો છે કે કળિયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ વર્તે. શું કરે? તો સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા અને અતિ દ્રઢ વિશ્વાસ એટલું રાખે તો ગમે તેવા તામસિક કર્મ હોય ટળી જાય. બસ આ રાખવાનું છે. ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવાનો. ભગવાન કહે છે સાચું છે, સાચું છે, સાચું છે. ભગવાનના એકાંતિક સંત કહે છે સાચું છે, સાચું છે, સાચું છે. શાસ્ત્ર કહે છે સાચું છે, સાચું છે, સાચું જ છે. મૃત્યુ પછી મારી ગતિ કા સ્વર્ગમાં, નરકમાં, કા ગોલોક વૈકુંઠ, કા બ્રહ્મપુર ધામમાં થવાની છે. મૃત્યુ પછી મારા કર્મ પ્રમાણે મને ફળ મળવાનું છે. અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. બસ સાચા ભાવે સત્સંગ કરવાનો છે, દેખાડવા હાટું નથી કરવાનું. દેખાડવા માટે એટલે કે આ લોકમાં, સમાજમાં નહીં, પોતાની જાતને દેખાડવા માટે સત્સંગ નહીં. નહીંતર પોતાની જાતને દેખાડવા માટે કરે પછી પોતે આનંદ થાય. મહારાજે પેલા મધ્યના વચનામૃતમાં 41 કે 43માં વચનામૃતમાં કહ્યું ને, માન રૂપી હાડકાનું કૂતરું હોય, હાડકું લઈ મોઢામાં કરડે, પછી લોહી નીકળે, પછી ચાટે, પછી આનંદ થાય. એમ ઘણા એવા હોય પોતાના ગુણ ની સામે જોયા કરે. ઓહો, હું તો કેટલો સારું, જોયું સવારે કેટલો વહેલો ઉઠી ગયો. ઓહો, જોયું હું તો કેટલો સારું, રોજ મંદિરે જાઉં. ઓહો, જોયું હું કેટલો સારું, હું સત્સંગની એટલી સેવા કરું. ઓહો, હું કેટલો સારું, જોયું સંતની એટલી સેવા કરું. ઓહો, જોયું હું કેટલો સારું, હું એટલી માળા કરું. બસ પોતાના ઇમેજમાં ફેર્યા કરે અને આનંદ પામે. પણ સાચા ભાવે સત્સંગ નથી કર્યો, ભગવાનની પ્રસન્નતા માટે કરું છું. ભગવાન મારાથી કેટલા રાજી થશે, ભગવાનને હજી કેમ રાજી કરવા છે, ભગવાનને શું ખરેખર રાજી કરવા માટે કરું છું, બીજું કઈ છે મારું લક્ષ્ય? મારું લક્ષ્ય શું છે? મારી ક્રિયાનું તાત્પર્ય શું છે? મારી ક્રિયાનું કારણ શું છે? ઘણા કારણથી ક્રિયાઓ થાય, એ ક્રિયાઓ તપાસે, સાચા ભાવે સત્સંગ કરે. અતિ સાચો ભાવ લીખો. ભાવ પછી સાચો ભાવ, પછી અતિ સાચો ભાવ. પાક્કો ભાવ હોવો જોઈએ સત્સંગ કરવામાં. સત્સંગનું એટલે મહાત્મા મધ્યના 54માં વચનામૃતમાં મહારાજ કહે કે સત્સંગ જ્યાં સુધી ના આવ્યો ને ત્યાં સુધી ગોખર. દેવતામાં, તીર્થમાં, ગુરુમાં બધે ભાવ છે. એ બધો ભાવ જો સાચા સંતમાં નો આવ્યો, સત્સંગમાં નો આવ્યો, તો એ ખરેખર ગોખર છે.
સત્સંગનો મહારાજ અંત્યના બીજા વચનામૃતમાં સત્સંગનો મહિમા કીધો. મહારાજ કે સત્સંગ તો મળવો બહુ દુર્લભ છે. સત્યનો સંગ, મહારાજ કે ભગવાનનો સંગ થાય, ભગવાનના શાસ્ત્રનો સંગ થાય, સંતનો સંગ થાય. સત્સંગ કરવો છે, સત્સંગ કરવો. 1 મિનિટ નવરું નથી બેસવું. મહારાજ મધ્યના 29મા વચનામૃતમાં કે મહારાજ કે જો ગમે તેવો થાકી ગયો હોય, વ્યવહારમાં અવરાઈ ગયો હોય, કંટાળી ગયો હોય, શોક થયો હોય, દુઃખ આવી ગયું હોય, વિપત્તિમાં સપડાઈ ગયો હોય, ગમે તેવું થયું હોય, પણ ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નીકળે અને બીજી જ મિનિટે ખબરદાર થઈ જોડાઈ જાય, તો સમજવું કે એને ભગવાનમાં અતિશય પ્રીતિ છે. કે સત્સંગ થવાની શરૂઆત થાય ને તરત જોડાઈ જાય, કથામાં તરત જોડાઈ જાય, ધૂન કીર્તન ભજન ધ્યાન ભગવાનને સંબંધ લગતી કોઈ પણ ક્રિયા હોય તે તરત ઉભો થઈ જાય. તો મહારાજ કે સમજવાનું એને ભગવાનમાં ખૂબ પ્રીતિ છે. એમ સાચે ભાવે સત્સંગ કરવો છે. ડખલ 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 ઊંટ ચાલે એમ નહીં. અતિશય વેગવાન માણકી ઘોડી કેમ ચાલતી, અરે ગરુડજી કેમ ચાલે છે, એમ સત્સંગ કરવો છે. વેગવાન વેગવાન કઈ રીતે? ગોપાળાનંદ સ્વામી એમ કે વેગવાન ન થવું. વેગવાન એટલે કે તરત ફળ નથી જોતું. એ રીતે વેગવાનું નથી કેતો કે તરત હાલો આજે કર્યું કાલ મને ફળ જોઈએ, કાલ મારા ઘાટ શમી જવા જોઈએ, એમ વેગવાન નથી કેતો. હું એમ વેગવાન કહું છું કે ઘાટ ટાળવા માટે જે પણ દાખલો કરવો પડે ને એ ઉપાયો કરવા મળવા છે. એટલે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો કોઈ દોષ હૈયામાં રહે નહીં. કારણ કે કોઈ સીધું બ્રહ્મરૂપ નથી થઈ ગયું અનાદિ મુક્ત સિવાય. જે પણ જીવ અક્ષરધામમાં ગયા છે કોઈક દિવસ તો ક્યાંક સપડાયેલા હશે ને તો જ ત્યાં પહોંચ્યા છે. અને જે રીતે પહોંચ્યા છે એ બધા પગથિયામાંથી પસાર થઈને પહોંચ્યા છે. તો હું એ પગથિયામાંથી પસાર થાઉં છું, હું પહોંચવાનો છું. હવે મારે આ જન્મ પહોંચવું કે કેટલા જન્મ પહોંચવું? એટલે બે વાત મહારાજે કરી. મહારાજ કે સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા તાલાવેલી હોવી જોઈએ. તરત કરવું છે મારે. અને અતિ દ્રઢ વિશ્વાસ, વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ, અતિ દ્રઢ વિશ્વાસ, પાકો વિશ્વાસ. આ વસ્તુ આમ જ છે બસ. અને એ વસ્તુ એમ જ છે એમ આત્મવિશ્વાસથી ક્યારે કહી શકે? જ્યારે એનું મનન ચિંતન કરે ને પછી એને હા પડી જાય કે નહીં આમ જ છે. કોઈ જગ્યાએ જાય અને કોઈ બિલ્ડિંગ બનાવતું હોય અને બિલ્ડિંગ બનાવતું હોય ત્યારે કોઈ લિફ્ટ હોય, એલિવેટર હોય, એકવાર એનું ટેસ્ટિંગ ચાલતું હોય, એકવાર પડે એટલે એમ થાય કે વાંધો નહીં, હવે એકવાર તો કદાચ થયું હશે. પણ મહિના પછી પાછું એવો ને એવો બનાવ બને તો એ નવી બિલ્ડિંગમાં પાછું એલિવેટર પડે, બંધ થઈ જાય, નીચે પડે તો કેવો વિશ્વાસ આવી જાય કે ખરેખર હવે આમાં નો બેસાય, આની કરતા 50 માળ ઉતરવા, દાદરા ઉતરવા સારા. એમ જયારે મને એમ થઈ જાય ને કે આ વિષયમાં હવે નો ફસાવ, નહીં હવે નહીં, હવે વિષયમાં નો ફસાવ, એટલો વિશ્વાસથી જયારે દ્રઢ થઈ જાય વાત, એટલે ગોપાળાનંદ સ્વામી કે દ્રઢ કરવી, દ્રઢ કરવી, વાત દ્રઢ કરવી, વિષયને વખોડવા, જગત નાશવંતપણાનું ધ્યાન રાખવું, નિત્ય પ્રલયનો, આત્યંતિક પ્રલયનો, પ્રાકૃત પ્રલયનો વિચાર કર્યા જ કરવો, તો હિંમત આવે, બળ આવે. સંત અને પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા અને અતિશય વિશ્વાસ, પહેલો ઉપાય. અને બીજો ઉપાય અતિ ભાવે, સાચે ભાવે કરીને સત્સંગ કરવો છે. સત્સંગ સાચે ભાવે કરીને, જેમ મન લગાવીને ઘર બનાવે, મન લગાવીને ધંધા પાણી બિઝનેસ કરે, મન લગાવીને કોઈ પણ ક્રિયા કરે, મન લગાવીને સત્સંગ કરવો છે. રઢળ વઢળ કોઈ કે ને કરવો એમ નહીં, મારી જાતે કરવો છે, અંદરથી મારે કરવું છે. ખરેખર મારે આ કરી લેવું છે. સંત કે આમ કરો ત્યારે કરે એ તો ઠીક, એ તો સારું, અરે ઉત્તમ કહીએ તોય સારું, પણ પોતાને એમ થયું મારે આ કરવું છે. ફરી વાર રજોગુણ ને તમોગુણ વર્તા હોય ધ્યાન ધારણાનો આગ્રહ રાખવો નહીં. એમને તો આત્મનિષ્ઠા, ભગવાનનું મહિમાનું બળ, ભજન સ્મરણ જેવું થાય એવું કરવું, શ્રદ્ધા સેવાય સહિત કરવી, ધર્મમાં રહેવું, પોતાને પૂર્ણ કામ માનવું. એટલે હું યાદ કરું, આ દ્રઢ કરવાનું છે.
અને પછી તમોગુણના ઘાટ ટાળવા માટે સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા અને અતિશય વિશ્વાસ રાખવો, અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરવો છે, અતિશય સાચે ભાવે કરીને સત્સંગ કરવો, મંડી પડવું છે, મંડી પડવું છે. જો ભિખારી માણસ હોય પૈસા મેળવવા માટે કેવો મંડી પડે, દિવસ રાત નથી જોતો, એમ મારે મંડી પડવું છે. અને એવા જે મંડી પીડા છે ને એના પગ પકડવા છે, એવા જે મંડી પીડા એના પગ પકડીને જીવવું છે. તો આ ને આ દેહ બ્રહ્મરૂપ થઈ જાય. બ્રહ્મરૂપ એટલે કે બ્રહ્મ, જે અક્ષરધામ, જે અક્ષર, એના જેવું પોતાનું રૂપ એને મનાવવા માંડે કે હું જ અક્ષર છું અને મારી અંદર પુરુષોત્તમ સદાય દિવ્ય સાકાર મૂર્તિ વિરાજમાન છે. હું જીવ છું, હું તો અક્ષર છું, હું ધામ છું, હું બ્રહ્મ છું. એવી સામર્થ્ય એનામાં આવે અને એ બ્રહ્મરૂપ થઈ જાય. અને મહારાજે એટલે જ કહ્યું કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી જોઈએ. 116મો શિક્ષાપત્રીમાં શ્લોક કે જેમાં આખી શિક્ષાપત્રી આવી ગઈ. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. હું દેહ નથી, હું આત્માય નથી, હું ખરેખર બ્રહ્મ છું. આત્મા કરતા બ્રહ્મ અલગ, હું અક્ષર છું, ભગવાનને ધારી રહેલો છું. હવે આને આ વસ્તુ આપણે શબ્દોમાં જોઈએ. માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું. કોને? જેને ધ્યાન ધારણા ન થાય તેને મહારાજ કહે કે જેને રજોગુણ અને તમોગુણ વર્તતા હોય એને શું કરવું? આત્મનિષ્ઠાનું બળ રાખવું, ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું છે હું તો આત્મા છું, તે મારે વિશે માયાકૃત ઉપાધિ હોય નહીં. એટલે આ તો મથાળું આપ્યું છે, પણ આત્મનિષ્ઠાનું બળ કેમ રાખવું? કે હું આત્મા છું, મારામાં કોઈ ઉપાધિ ન હોય, માયાકૃત ઉપાધિ હોય જ નહીં. એ બધું મને ચોંટેલું છે, હું તો પોતે શુદ્ધ છું. આપણે ટેબલ ઉપર ધૂળ હોય તો આપણે સમજીએ ને કે આ ધૂળ છે, એને કપડું મારીએ તો ધૂળ તો જતી રહી, ટેબલમાં વાંધો જ નથી, ટેબલ સાફ જ છે, પણ એ ધૂળ આવી છે એટલે ગંદુ લાગે છે. હવે ધૂળ આવી હોય હું ટેબલને એમ માનું કે આ ટેબલ તો ફેંકી દો, તો શું કામનું? એમ હું મારા આત્માને જ દોષિત માનું. હવે જે ભૂતકાળમાં થયું તે થયું, એનો ઉપાય મહારાજે કયો છે, પણ હવે મારે મારામાં કોઈ દોષ માનવાનો જ નથી. મારે એમ જ સમજવાનું છે કે મને ધૂળ ચોંટી છે, એ ધૂળ ખંખેરવાની છે. અને જો જાતે હું ના ખંખેરી શકું, કોઈ સંતને કહેવાનું છે કે મારી ધૂળ ખંખેરો, એટલે કે મારે માયાકૃત ઉપાધિ તમે ટાળો. અને એમ માનવું છે હું ગુણાતીત છું. ગુણાતીત એટલે કે હું 3 ગુણમાં રહેનારો નથી. 3 ગુણ એ તો માયા છે. સત્વગુણ નહીં, રજોગુણ નહીં, તમોગુણ નહીં, હું 3 ગુણથી પર છું. હું ખરેખર આ દેહ નથી અને આત્મામાં વર્તતા કોઈ પણ ગુણ એ મારામાં નથી. ગુણાતીત છું. અને ભગવાનનો મહિમા એમ વિચારવો છે, અજામેળ મહાપાપી હતો અને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું. એના છોકરાનું નામ સંતે નારાયણ પાડ્યું, એટલે નારાયણ નારાયણ કરતા હતા. તે સર્વ પાપથી છૂટીને પરમ પદને પામ્યો. તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું નામ લઉં છું, માટે હું તો કૃતાર્થ થયો છું. રજોગુણ તમોગુણ વર્તતા હોય તો હું ધ્યાન ના કરી શકું, ભલે ધ્યાન ના કરી શકું, પણ હું કેટલું ધૂન કરું છું, કેટલું ભજન કરું છું, કેટલી વાર કીર્તન કરું છું, ટાઈમે ટાઈમે આરતી કરું છું, માનસી પૂજા કરવા પ્રયત્ન કરું છું, ભગવાનની દેહ કરીને સેવા કરું છું, સંતની સેવા કરું છું, સત્સંગની સેવા કરું છું. એમ અંદરથી પોતાનું જે ભગવાનના મહિમાને કારણે જે પણ ક્રિયા છે એનું પ્રધાનપણું વિચારીને એમ વિચારવું કે સારું, મારામાં કોઈ દોષ છે નહીં. અને એ ભગવાન કેટલા મોટા છે કે એમનું નામ લેવાથી આજામેળનું મોક્ષ થયો. એટલે ખરેખર નામ લેવાથી મોક્ષ નથી થતો. મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભામાં કહ્યું કે નામ લેવાથી તો અજામેળનો મોક્ષ થયું. ભાગવતમાં લખ્યું છે કે મુક્તિ થઈ. એ મુક્તિ કઈ રીતે કહી છે? માયાથી મુક્તિ નથી, એ મુક્તિ યમના પાશ થકી કહી છે કે એને યમદૂત લેવા નહીં આવ્યા. નારાયણ નારાયણ લીધું નામ એટલે યમદૂત લેવા ન આવે. કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લે, કૃષ્ણ કૃષ્ણ નામ લે તો એને યમદૂત લેવા ન આવે. પરંતુ જે આત્યંતિક મોક્ષ છે કે જે જન્મ મરણના ચક્રમાંથી છૂટવું, એના માટે તો ભગવાનનો યથાર્થ નિશ્ચય જોશે. નિશ્ચય સહિત નામીય સહિત નામ લેવાનું છે
એમ મુક્તાનંદ સ્વામી વડોદરાની સભામાં પંડિતોને સમજાવેલું. અહીંયા મહારાજ કહે કે નારાયણનું નામ લીધું તો એ યમના પાશ થકી મુકાયો, પછી એને તપ કર્યું અને છેલ્લે પરમપદને પામ્યો, તો એ ભગવાન મને પ્રત્યક્ષ મળ્યા છે. અને એ ભગવાનનું તું રાત દિવસ નામ લઉં છું. પેલા એ તો છોકરાના યોગે કરીને નામ લીધું હતું, નારાયણ નારાયણ. હું તો ભગવાનને ભગવાન માનીને, ભગવાનની મૂર્તિમાં ભગવાનને ભગવાન માનીને ભગવાનનું નામ લઉં છું. તો મારો તો મોક્ષ છે ને છે જ તે. ભલે હું ધ્યાન ના કરી શકું. આ વારંવાર હું એટલે બોલું છું કારણ કે ધ્યાન ન થતું એને બહુ ચિંતા હોય. ધ્યાન નથી થતું. મહારાજ કે તું ચિંતા છોડ, તું કરવાનું છે એ કર. તારે શું કરવાનું? આત્મનિષ્ઠા. તું ગુણાતીત છે, તારામાં કોઈ ઉપાધિ નથી, તું સર્વ દોષ થકી રહિત છે એમ માનવા માંડ. મધ્યનું 12મું કે 22મું વચનામૃત. અને બીજો એમ વિચાર, ભગવાનનો મહિમા, અજામિલ મહાપાપી હતો તો નામને કારણે એનું કલ્યાણ થયું, તો મારું તો થશે. એવી રીતે વિચારીને આનંદમાં રહેવું. પણ જેને તમોગુણ ને રજોગુણ વર્તા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહીં, અને જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું, ને દેહ કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધા સહિત કરવી, ને પોતાના ધર્મમાં રહેવું અને પોતાને પૂર્ણ કામ માનવું, કે જે આપણે ત્યાં જોયું હતું એ મુદ્દા. એટલી વસ્તુ કરવી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને તામસી કર્મ ઘણા હોય તેના અહીંયામાં કળિયુગ વર્તે તે કોઈ ઉપાય ટળે કે ન ટળે? આપણે પેલા ચિત્રમાં જોયું હતું કે તામસી કર્મ ટળે કે ન ટળે, તો શું ઉપાય હતો? કે એક તો ભગવાન ને ભગવાનના સંતના વચનમાં અતિશય વિશ્વાસ, બીજું અતિશય શ્રદ્ધા, અને ત્રીજું અતિ સાચા ભાવે કરીને સત્સંગ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય અને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય, અને કળિયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ હોય તે વર્તે. માટે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો હૈયામાં દોષ રહે નહીં, અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. એટલે મહારાજે આ ઉપાય આપીને ખૂબ મોટી કૃપા કરી છે આપણા ઉપર. મહારાજ કે અતિશય શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને તામસી કર્મ ટાળ્યા કરવા, અને સાચા ભાવે કરીને સત્સંગ કરવો. કલ્યાણ મેળવવા માટે નહીં, ભગવાનની પ્રસન્નતા માટે આ ને આ દેહ ભગવાનને પામી જવું છે. એના માટે દાખલો કરવો તો આ ને આ દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય, પછી પોતાને દેહ ને પોતાનું રૂપ માને જ નહીં. હવે પ્રશ્ન બદલે છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, સ્થાન તે કેને કહીએ? સ્થાન એટલે શું? કારણ કે જ્યારે ધર્મની વાત આવી, પોતપોતાના ધર્મમાં રહેવું, એટલે સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો લાગે, સ્થાન તે કેને કહીએ? હવે સ્થાન માટે વિચારીએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 વર્ણ છે. બ્રાહ્મણ વર્ણ, ક્ષત્રિય વર્ણ, વૈશ્ય વર્ણ, શૂદ્ર વર્ણ. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ એ 4 આશ્રમ છે. વર્ણ અને આશ્રમ એના ધર્મ અલગ અલગ કયા છે? બ્રાહ્મણના ધર્મ અલગ છે, ક્ષત્રિયના ધર્મ અલગ છે, વૈશ્યના ધર્મ અલગ છે, શૂદ્રના ધર્મ અલગ છે. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ. એમાં વાનપ્રસ્થાશ્રમ અત્યારે અસ્તિત્વમાં નથી. મહારાજે હરિગીતામાં કહ્યું કે હવે અત્યારે કોઈ વનમાં જવાની જરૂર નથી. નહીતર પહેલા એવું હતું કે આ અડધી આયુષ્ય થાય એટલે વનમાં જતું રહેવું અને વનમાં જઈને તપ કરવું, અને જો પોતાની પત્ની કહેનારી હોય અને તપ કરવાની ઈચ્છા વાળી હોય તેને સાથે લઈને જવું અને તપ કરવું. પણ હવે વાનપ્રસ્થાશ્રમ નથી, ગ્રહસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ, ત્યાગી બનવું અથવા ગ્રહસ્થમાં રહેવું. તો આશ્રમ અને વર્ણ પ્રમાણે જે ધર્મ છે એ ધર્મ પ્રમાણે જે જીવન જીવવું એને સ્થાનમાં રહ્યો કહેવાય. એટલે ત્યાગી છે તે ત્યાગીને ગ્રહસ્થ કરે એવું કરાય નહીં, ગ્રહસ્થને ત્યાગી કરે એવું કરાય નહીં, નહીતર એ સ્થાનથી ભ્રષ્ટ થયો કહેવાય. એટલે મહારાજ હવે કહેશે, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 4 વર્ણ અને 4 આશ્રમ, તેને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું. અને તમે ત્યાગી છો, સ્વયં પ્રકાશાનંદ સ્વામી આદિ જે સંતો છે
એ ત્યાગી છે. તો તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગ્રહસ્થને માર્ગે ચલાય તો તે સ્થાનક થકી ભ્રષ્ટ થવાનું એમ જાણો. તમે ત્યાગી છો એટલે તમારે ગ્રહસ્થની જેવી ઈચ્છા રાખવી નહીં. માટે ગમે તેવો આપતકાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચડવું નહીં. તમારે પોતાનો ધર્મ છોડવો જ નહીં. પોતપોતાના ધર્મની સાથે ચોંટ્યા રહ્યો, બીજું ના વિચારો. હવે ગ્રહસ્થ લાખ રૂપિયા આપીને કદાચ મંદિર કરાવે તો તમે એવો ના વિચાર કરો કે હું કમાઈને મંદિર કરું, કે ગ્રહસ્થ લાખ રૂપિયાનો સોનાનો હાર પહેરાવે તો એમનો વિચારે કે હું કમાઈને હાલો ત્યાગાશ્રમમાં ટ્યુશન ક્લાસીસ શરૂ કરી અને છોકરાઓને ભણાવી અને હું પોતે પછી ટૂંકમાં કોઈ પણ પ્રકારની એવી ઈચ્છા ના રાખવી કે ગ્રહસ્થને લગતી ક્રિયા કરીને પોતે ભગવાનની સેવા કરે. એટલે ત્યાગનો પક્ષ નહીં મૂકવાનો, ત્યાગ તો રાખવાનો જ છે ત્યાગીને, અને ગ્રહસ્થને ગ્રહસ્થના માર્ગે ચાલવું. મહારાજે મધ્યના વચનામૃતમાં કહ્યું કે ત્યાગીને શોભે ગ્રહસ્થને ના શોભે, ગ્રહસ્થને શોભે ત્યાગીને ના શોભે. મધ્યના 52મા વચનામૃતમાં. તો એને જેને જે પ્રમાણે શોભતું હોય એ પ્રમાણે ક્રિયા કરવી. અને જેમ ગ્રહસ્થ વસ્ત્ર તથા અલંકારે કરીને અમારી પૂજા કરવાની છે તેમ તમારે ઈચ્છવું નહીં. તમારે તો પત્ર, પુષ્પ, ફળ અને જળે કરીને પૂજા કરવી ને એવી પૂજા કરીને જ આનંદ માનવો. પણ પોતાના ધર્મથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં. એટલે ખરેખર નહીતર સંતો મંદિરમાં મૂર્તિને વસ્ત્ર અલંકાર ધરાવે છે, પરંતુ એ તો ગ્રહસ્થે આપેલા હોય છે અને ભગવાનના દર્શનના સુખના અર્થે ગ્રહસ્થને અર્થે એ કરે છે. બાકી પોતે એ વસ્ત્ર અલંકાર લાવીને પોતાના બળે કરીને પૈસા કમાઈને એ વસ્ત્ર અલંકાર લાવતા નથી, એટલે એમાં દોષ નથી. એટલે વસ્ત્ર અલંકારે કરીને ભગવાનની પૂજા કરે છે, પરંતુ એ તો ગ્રહસ્થે આપેલા છે અને ગ્રહસ્થને સુખ મળે અને ભગવાનની મૂર્તિની શોભા જળવાઈ રહી એ માટે એ કરે છે, પરંતુ પોતે પૈસા કમાવા નથી જાતા, એટલે એ ધર્મમાંથી ભ્રષ્ટ થયા ના કહેવાય. એટલે નહીતર કોઈક એવો અર્થ કાઢે કે ગ્રહસ્થ વસ્ત્ર અલંકારે કરીને અમારી પૂજા કરવાની ઈચ્છે તેમ તમારે ઈચ્છવું નહીં. એટલે ખરેખર એવી ઈચ્છા ના રાખવી, પરંતુ મંદિરમાં તો ખરેખર વસ્ત્ર અલંકારે કરીને સેવા કરવી જ પડે. ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ આદિક મૂર્તિ ને સંતો કદાચ બ્રહ્મચારી કરાવતા હોય, પૂજારી કે અમુક મંદિર હરિમંદિરોમાં સંતો ધરાવતા હોય તો એ દોષ નથી. તમારે તો પત્ર, પુષ્પ, ફળ અને જળે કરીને પૂજા કરવી. એવી પૂજા કરીને જ આનંદ માનવો, બીજી ઈચ્છા ન રાખવી એમ. પણ પોતાના ધર્મ થકી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં. માટે સર્વને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે. તમને બધાને પોતપોતાના ધર્મ કયા છે એ ધર્મની બહાર તમારે જવાનું નથી. પછી મારો ધર્મ થોડોક નબળો છે અને પહેલાનો ધર્મ શ્રેષ્ઠ છે એમ મારીને મારો ધર્મ છોડીને હું બીજાનો ધર્મ પાળવા માંડું તો મહારાજ કે એમાં દુઃખ આવશે આવશે ને આવશે. મધ્યના 51મા વચનામૃતમાં મહારાજ કે જો ધર્મ વધારે પાળશે તોય દુઃખી થશે, ઓછો પાળશે તોય દુઃખી થશે. જેટલો પાળવાનો કયો છે એટલો પાળ. હવે જો ધર્મ જેટલો કરવાનો પાળવાનો કયો એટલો પાળે એટલે સદાય સુખ વર્તે. કારણ કે ભગવાને ધર્મ બનાવતી વખતે શાસ્ત્રોમાં ભગવાને પોતે વિચાર કર્યો હોય કે આ સમય પ્રમાણે એટલા ધર્મ આ પાળી શકશે, એટલે ભગવાન એ પ્રમાણે ધર્મ રચ્યા હોય અને અનાદિથી એ જ રીતિ છે. એટલે માટે એમાં પછી દખલ અંદાજી કરીને પોતાના મનના વિચારે કરીને અતિશય કરવા જાય અથવા ઓછું કરે તો દુઃખ થાય. હવે જ્યારે અતિશય કરવાની ના કહીએ તો પછી એનો અર્થ એવો નહીં કે દેહ કરીને તપ ન કરવું. મહારાજ કે ગમે તેને કલ્યાણ જોતું હોય એને દેહ જોડે તો દુશ્મનાવટ કરવાની જ છે. તો દેહ કરીને તપ કરે અને ભગવાનને રાજી કરવા માટે વ્રત, નિયમ, ચાંદ્રાયણ આદિ કરે તો એ ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. તો એ તો પોતાને સારું જ થવાનું, પોતાને સુખદાયી જ નીવડવાનું છે. એટલે એમ માયાની સામે લડવા માટે, દાખલો કરવા માટે ભગવાને કરેલા ઉપાય કરે તો એ ત્યાગીને ઉપાય કીધા છે એવું નથી, બધાને ઉપાય કીધા છે. એટલે પોતે થાય ત્યાં સુધી પ્રયત્ન કરે તો યથા યોગ્ય છે. પરંતુ ધર્મ તો પાછા પોતાના જ પાળવાના છે. ધર્મમાં
ફેરફાર નહીં, ધર્મ બીજાના નથી પાળવાના, એટલે સ્થાન થકી ભ્રષ્ટ નથી થવાનું. માટે સર્વને મહારાજે ચોખ્ખી આજ્ઞા કરી દીધી, માટે સર્વને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે. પરંતુ છટકબારી નથી આ કે મને તો આ કરવાનું ના કહ્યું છે ને આ કરવાનું ના કહ્યું છે ને. તપ તો બધાને કરવાનું કહ્યું છે. મહારાજે કાર્યાણીના વચનામૃતમાં મહારાજ કે તપ જેટલા તપથી ભગવાન રાજી થાય એટલા તપથી રાજી કરવા. ત્યાગીને ખાસ કહ્યું છે, પણ ગ્રહસ્થ કરે તો મહારાજ રાજી, પણ છટકબારી નથી. આજ્ઞા છે તેને દ્રઢ કરીને સર્વે રાખજો. એટલે કે પછી ત્યાગી ધનનો યોગ રાખીને ભગવાનને રાજી કરવા જાય તો એ અયોગ્ય છે. અને ગ્રહસ્થ છે એ પોતે લોભ્યો થઈ અને 1 રૂપિયો વાપર્યા વગર રોજ પછી ભગવાનને તુલસીના પાંદડા ચડાવ્યા કરે અને પોતે પોતાના માટે લાખ રૂપિયાના કપડા ખરીદે, ગાડી ખરીદે અને ભગવાન માટે પુષ્પની માળા ન ખરીદે અને એ પછી એમ વિચારે કે હાલો ને ત્યાગી તે હવે રોજ પુષ્પ ને ફળથી જ સેવા કરે છે ને તો હું એમ કરું છું, તો એ થોડુંક ન્યૂન કહેવાય. એટલે મહારાજ કે તું ગ્રહસ્થ છો તો તું ગ્રહસ્થની રીતે તું કર. એટલે આમાં તો ઘણું બધું આપણે વિચારી શકીએ. માટે સર્વને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે, તેને દ્રઢ કરીને સર્વે રાખજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે પ્રશ્નનો જવાબ. સારી ખરાબ ક્રિયા થાય છે એનું કારણ શું છે? સારી ક્રિયા ખરાબ ક્રિયા થાય એનું કારણ ગુણ છે. કેવો ગુણ વર્તે એના આધારે છે. પૂર્વ કર્મ અત્યારે કેમ ભાગ ભજવે છે? જેવા કર્મ કર્યા છે, પૂર્વ કર્મ એટલે ગયા જન્મના નહીં, ફક્ત ગયા જન્મના નહીં, પૂર્વ કર્મ એટલે આ જન્મના પણ ગઈકાલે કરેલા હોય એ પણ પૂર્વ કર્મ કહેવાય. અરે 1 કલાક કરેલા, 1 કલાક પહેલા કરેલા કર્મ પણ પૂર્વ કર્મ કહેવાય, જૂના કર્મ. અત્યારે કેમ ભાગ ભજવે? તો એ જૂના કર્મ છે એને કારણે આપણને એવો ગુણ વર્તશે અને એવો ગુણ વર્તશે એટલે એવી ક્રિયા થશે. એટલે સવારથી બપોર સુધી પછી બીજું બધું માઇક કામ કર્યું હોય તો બપોરથી સાંજ સુધી પછી એ પ્રમાણે ગુણ વર્તવાનો. આપણે દાખલા તરીકે આ તો સ્થૂળ ઉદાહરણ છે, પણ એવી રીતે જેવા કર્મ કરશે એવું ફળ પામશે. એટલે પૂર્વ કર્મ અત્યારે કેમ ભાગ ભજવે? તો પૂર્વ કર્મને કારણે અલગ અલગ ગુણ વર્તે. જેવા કર્મ કર્યા હોય તેવા. તામસિક કર્મ કર્યા હોય તો એવો ગુણ વર્તે, રાજસિક કર્મ કર્યા હોય તો એવો ગુણ વર્તે, સાત્વિક કર્મ કર્યા હોય, ભગવાનના સંત મંદિરની સેવા, સત્સંગની સેવા કરી હોય તો એવો ગુણ વર્તે. એટલે પૂર્વ કર્મ એવી રીતે અત્યારે ભાગ ભજવે છે. ધ્યાન કેમ નથી થઈ શકતું? ધ્યાન નથી થઈ શકતું કારણ કે રજોગુણ વર્તે છે, તમોગુણ વર્તે છે અને સત્વગુણ નથી વર્તતો. અને સત્વગુણ વર્તવા માટે દાખલો નથી કર્યો, ભગવાને કહેલા ઉપાય નથી કર્યા, એટલે ધ્યાન નથી થઈ શકતું. રજોગુણ ને તમોગુણના ઘાટ રહે છે ત્યાં સુધી ધ્યાન થઈ શકતું નથી કોઈને પણ. ક્યારે ધ્યાન કરવું જોઈએ ક્યારે ન ધ્યાન કરવું જોઈએ? તો જ્યારે સત્વગુણ વર્તતો હોય, પોતાનામાં વિચારને અને ઘાટને ટાળવાની સામર્થ્ય હોય એવો સત્વગુણ વર્તતો હોય, પ્રકાશમય હોય, પ્રકાશમય અવસ્થા હોય, એટલે કે પોતે જાણપણા વિવેક યુક્ત હોય ત્યારે ધ્યાન કરવું જોઈએ. બાકી મન ના હોય, ચિત્ત સ્થિર ના હોય, કંઈક ગૂંચવાઈ ગયું હોય અથવા સંકલ્પ વિકલ્પ થયા હોય, કંઈક ફસાઈ ગયેલો હોય ત્યારે ધ્યાન કરવું ન જોઈએ. પછી ઘણા આમનો માળા લઈને ધ્યાન કરવા બેસી જાય પછી ધ્યાનમાં કેટલું કામ કરી નાખે તો એ અયોગ્ય છે, એ સમયનો બગાડ છે. ધ્યાન કરવું તો પાક્કું કરવું, નહીતર પછી મહારાજ કીધા એ ઉપાય કરવા. ધ્યાન ન થઈ શકે ત્યારે શું કરવું જોઈએ? ધ્યાન ન થઈ શકે ત્યારે 5 વસ્તુ પહેલા આવી. ધ્યાન ન થઈ શકે ત્યારે તો આત્મનિષ્ઠાનું બળ રાખવું, હું આત્મા છું, હું ગુણાતીત છું, ભગવાનનું મહિમાનું બળ રાખવું. અજામેળનો ઉદ્ધાર થયો તો મારો ઉદ્ધાર તો થવાનો. અને ભગવાનના સંતની સેવા કરવી, પરિચર્યા કરવી, સેવા કર્યા કરવી, પોતાને પૂર્ણ કામ માનવું કે બસ મારે કઈ તૃપ્તિ થઈ ગઈ છે, હવે મારે કઈ ધ્યાન નહીં કરું તોય મારો તો ઉદ્ધાર જ છે. અને સદાય દાખલો કર્યા કરવું, ધ્યાન ભજન ધૂન વધારવાનો. અને મહારાજ કે તમોગુણના કેમ વેગ ટળે? તમોગુણના તામસી કર્મ થયા હોય તો અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે અને અતિશય શ્રદ્ધા અને વિશ્વાસ રાખે જો સંતમાં અને ભગવાનમાં, તો છતે દેહ બ્રહ્મરૂપ થઈ જાય ને બધા તામસિક કર્મ ટળી જાય. ધ્યાન થાય એવું બનવા માટે શું કરવું જોઈએ? ધ્યાન થાય એ માટે રજોગુણ તમોગુણ કહેલા 5 ઉપાયથી ટાળવા જોઈએ. એટલે સત્વગુણ વધતો જાય અને સત્વગુણ જ્યારે વધે, ધીમે ધીમે વધે, 1-2 દિવસ 4 દિવસની ક્રિયા નથી,
મહિનો, 2 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષે, પણ એકવાર એવી અવસ્થા આવશે કે એને રજોગુણ તમોગુણ ટળી જશે અને સત્વગુણ અતિશય વર્તશે, ત્યારે પછી ધ્યાન કરી શકે. એટલે ધ્યાન થાય એવું બનવા માટે મહારાજે કરેલા ઉપાયમાં રહેવું, સેવા કર્યા કરવી, ધ્યાન ભજન કર્યા કરવું, મૂર્તિની બહાર, આંખની બહાર મૂર્તિ ધાર્યા કરવી. આંખ બંધ કરીને મૂર્તિ ન ધારવી, આંખ ખુલ્લી રાખીને મૂર્તિ ધારવી. પ્રથમનું 30મું ને 32મું વચનામૃત ખાસ વાંચવું. સ્થાન એટલે શું? સ્થાન એટલે પોતપોતાના ધર્મથી ચલાયમાન ન થયું એ સ્થાનમાં રહ્યો ગણાય, બાકી સ્થાન થકી ભ્રષ્ટ થયો કહેવાય. એટલે આવી રીતે મહારાજે ખૂબ જ સુંદર આપણા જીવનમાં ધ્યાન થઈ શકે એ માટેના ઉપાય કયા, અને ગુણની, કર્મની અને યોગની કઈ રીતે સંબંધ અને ક્રિયાનો સંબંધ છે એ આપણને મહારાજે અતિશય કૃપા કરીને કહ્યું, કે જે અન્ય શાસ્ત્રોમાંથી, પરોક્ષના અનેક શાસ્ત્રોમાંથી સારરૂપ વાણી ન નીકળે એવી મહારાજે સહેજે સહેજે આપી. સહજાનંદ સ્વામી મહારાજની જય.